सर्वोचिरानमुजवम् पूजितं सुरनरोत्तमे मोदा हे धर्मनन्दन महमविचिन्तये। श्री कृष्ण श्री वासुदेव नार नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायण हरि हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहद व्रत घर शूद्र राधा कृष्ण देवता मारुत सुत प्रिया काली भैरवाद विभीषण जितेन्द्रिय जितार स्थिर वैराग्य आस्तिक योगेश्वर योग कला प्रभुतिराति धैर्यवान ज्ञानी परमहंस तीर्थ कृते कार्चित क्षमानिधि सदुनेन्द्र ज्ञान निष्ठ प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक पाषण दोचे धन पटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरवादि मोहना अति कारुण्य नयना उदावाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक अहिंसा यज्ञ प्रस्तोता साकार ब्रह्म वर्णम स्वामी नारायण स्वामी काल दोष निवारक हे सत शास्त्र व्यसन सद समाधि स्थितिकारक कृष्ण च स्थापना कर कोलदृश कलिकारक प्रकाश रूप निर्दव सर्व जीव हितावह भक्ति संपोषको अग्नि चतुर वर्ग फल प्रद निर्मत सरो भक्त वर्मा बुद्धिदाता दीपावना अबुद्धि हद ब्रह्मदा दर्शक स्वपराजित आशा मुद्रा सत्कीर्ति श्रीता संस्कृति मोचना उदार सहजानंद सदवी धर्म प्रवर्तक कंद पर्द पर्दलनो वैष्णव क्रतोर कारक पंचायतन शनिमानो नैष्ठिक व्रत पोषक प्रगल्भो निस्पृहा सत्य प्रतिज्ञ भक्तवत्सल हरोषणो दीर्घदर्शी सनुरमि विजय क्षमा निराकृतिरद्रोह रुजु सर्वोपकारक नियामक शोपसम स्थिति विनयवान गुरु अजात वेरी निर्लभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धांत बोधक हे मानो निग्रह युक्तिज्ञ यमादोट विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय सदाचार प्रियतर
પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી શ્રી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા આપણા બધા ઉપર. દીખને મેં છોટો ઘાવ કરે ગંભીર કરોડો જન્મોની કસર જેના દર્શન માત્રથી ટળી જાય એવા જુનાગઢવાસી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ. સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ અજ્ઞાતિ તેમજ સારે ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ અજ્ઞાતિ. જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી, સિદ્ધાંતની ઓળખાણ કરાવી એવા અમારા કાનાબર પરિવારના કુળદેવી વીડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાશ્રી પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભાની આડે સર્વે હરિભક્તોને આજે એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. આજે મોટી એકાદશી એટલે કે મહાસુદી એકાદશી. આજને દિવસે ભગવાન સ્વામિનારાયણે એબલ ખાચરનો સંકલ્પ પૂરો કરવા માટે એબલ ખાચરે હટ કરી હતી કે જ્યાં સુધી ભગવાન શ્રી હરિ ગઢપુરની ભૂમિ ઉપર ન આવે ત્યાં સુધી આખા પરિવારે અન્નજળનો ત્યાગ કર્યો હતો. અને આજનો એ દિવસ છે કે ભગવાન સ્વામિનારાયણે એબલ ખાચરની પ્રાર્થના સાંભળી અને કાર્યાણીથી વાતે ગાતે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર પ્રવેશ કરે છે. ગઢપુરની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના ચાખડીએ સહિત ચરણાવીન મૂકે, એબલ ખાચર એમ કે હે મહારાજ, આજ આ ચાખડી કાઢી નાખો. આપણે જેને ચંપલ કહે ને, આપણે પહેરીએ એને ચંપલ કહેવાય, આપણે બૂટ પહેરીએ એને બૂટ કહેવાય. ભગવાન જે વસ્તુનો અંગીકાર કરે ને પગમાં એને ચાખડી કહેવાય, મોજડી કહેવાય. ભગવાને ચાખડી પહેરી હતી. એબલ ખાચરે કીધું મહારાજ આજ આ ચાખડી કાઢ નાખો અને ખુલ્લા પગે અમારા દરબાર ગઢમાં આવો. મહારાજ કે કેમ, ચાખડી તો પહેરવા દો. તો કે નહીં મહારાજ, તમે ગઢપુરમાં અમારો સંકલ્પ પૂરો કરીને આવ્યા છો. મહારાજ એક એક રજ મારે પ્રસાદીની કરવી છે, માટે કરી કૃપા કરો. ભગવાન સ્વામિનારાયણ ત્યારે સમજી ગયા કે એબલ ખાચર કોઈ સામાન્ય નથી, આ તો કોઈ મુક્ત જીવાત્મા છે કે જેનો અમને અમારો એટલો મહિમા છે. ભગવાનની જે ક્રિયા છે ભક્તો, એ બધી લીલામાં ખપે. શું ખપે? કૃષ્ણ અવતારમાં ભગવાન માખણ ચોરતા હતા, છતાં એને લીલા કહેવાતી. આપણે કોકનું માખણ ચોરીએ તો
આ સોર જેવો છે, આવું સોલટો છે, એમ કે ન કે ભગવાને કેટલાના મટકા તોડી નાખ્યા, કેટલાના ઘરમાં વેર વિખેર કરી નાખ્યું, કેટલાના ઘરે માખણ સોયરા, એટલા તોફાન કર્યા. તો એનું નામ શું પડ્યું? તોફાની કાનુડો, માખણ ચોર. હે? કારણ કે ભગવાનની ક્રિયા છે ને એ લીલા થાય છે, અને આપણે કદાચ ગમે એમ કરીએ, ગમે એવી રીત કરીએ, છતાં આપણી લીલા ન કહેવાય, આપણી ક્રિયા કહેવાય. કારણ કે ભગવાન એ સર્વેશ્વર પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન છે. ઘણી વખત સભાના માધ્યમથી આપણે સાંભળીએ છીએ કે સર્વગુણ સંપન્ન કોઈ તત્વ હોય આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર, તો એક ભગવાન છે. બાકી સર્વમાં કંઈક ને કંઈક ઘટે છે. પછી કોઈ પણ જીવ હોય, કંઈક ને કંઈક ઘટે છે, પણ સર્વગુણ સંપન્ન કોઈ હોય તો એક ઠાકોરજી છે, એક ભગવાન છે. એટલે આજનો આ પવિત્ર દિવસ છે, ભગવાન સ્વામિનારાયણ આજની આ તિથિએ એભલ ખાચર દરબાર ગઢનો દરબારુને વશ થઈ ભગવાન સ્વામિનારાયણ એભલ ખાચરના પરિવારને મળ્યા. અને એનાથી પણ વિશેષ વાત કરીએ તો આજની આ તિથિએ ભગવાન સ્વામિનારાયણના 9મા વંશજ એવા લાડીલા લાલજી મહારાજ, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે ખાચર પરિવારની ઘેરે પધરામણી કરી છે. આજે એ જ પરિવાર, દાદા ખાચર, એભલ ખાચરનો પરિવાર, જેમ ભગવાન સ્વામિનારાયણ એભલ ખાચરના પરિવારને આજની તિથિએ મળ્યા, આજ એ તિથિનો મહિમા રાખી લાડીલા લાલજી મહારાજ, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલથી છેક ખાચર પરિવારની ઘરે પધરામણી કરી, આરતી પૂજા કરી અને ખાચર પરિવારને આજના દિવસે આશીર્વાદ આપ્યા. એનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર આજ ફરે છે. તો બધાય આજે ખાચર પરિવારના જે જીવ છે એના દર્શન કરજો. અને લાડીલા લાલની તો હું વાત કરવી, ભગવાન સ્વામિનારાયણની ઝાંખી કરાવે એવું આ ધર્મકુળ મુગટમળી અને ધર્મકુળનું ઘરેણું એવા લાડીલા લાલજી મહારાજના પણ બધા દર્શન કરજો. વાલા ભક્તો, ખૂબ ભગવાને કૃપા કરી. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે જીવાત્માને હારા ગુણ લેવાય છે તો કથા વાર્તાનો જોગ કરવો પડશે. કેનો જોગ કરવો પડશે? કથા વાર્તાના માધ્યમથી ખબર પડે જીવાત્માને હું ખાવું જોઈએ, હું પીવું જોઈએ, ક્યાં અટકવું જોઈએ, ક્યાં છટકવું જોઈએ, ક્યાં રોકાવું જોઈએ. બાકી તો આધેડ બની જાય. મોટા સંતો કહેતા કે જીવનમાં એક વ્યક્તિ માથે એવો રાખો કે જે તમને રોકી શકે, ટોકી શકે ને કઈક બાવડું પકડીને કહી શકે. જો સ્વતંત્ર થયા, જે જીવ સ્વતંત્ર થયો એ પતનની નિશાની છે. કઈ છે? એવો માથે કોક રાખો. ભલે આપણે બુદ્ધિ વાળા આવીશું, સત્સંગમાં બુદ્ધિ વાળા આવીશું, વ્યવહારિક બુદ્ધિ વાળા આવીશું, જ્ઞાને કરીને બુદ્ધિ વાળા આવીશું, પ્રતિષ્ઠાને લઈને બુદ્ધિ વાળા આવીશું, પૈસા કમાવામાં બુદ્ધિ વાળા આવીશું, પણ માથે એવો કોક રાખો જે તમારું બાવડું પકડી અને તમને કહે કે ભાઈ આ ન કરશો બાકી વિઘ્ન થાય, આમ કરો તો જ સારું થાય. એવા કોકને રાખવું. કારણ કે જો એવું નહીં રાખીએ તો અહંકારની નિશાની છે, ને અહંકાર છે એ પતનની નિશાની છે. આ બધું કાકા બાપાના ભાઈઓ છે, એકબીજાથી જોડાઈને રહી છે. શું રહી છે? ગલઢા કહેતા દારૂનું વ્યસન હોય ને પછી જુગારનું વ્યસન તો એની મેળે મેળે થાય, અને દારૂ જુગારનું વ્યસન હોય અને વ્યભિચારનું વ્યસન એની મેળે મેળે થાય. આ બધા કાકા બાપાના ભાઈઓ છે. એક જગ્યા કરે ને એટલે બધા જગ્યા કરી જાય. શું કરી જાય? તમે કોઈ દી એવું સાંભળ્યું કે નહીં હું તો દારૂ પીવો, જુગાર ન રમું? એ દારૂ પીતો હોય, જુગાર રમતો જ હોય. એ પછી વરમાં એક વખત બેહતો હોય પણ બેહી જતો હોય. અને દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, એ કંઈક બહાર જાય તો વ્યભિચારે કરી લેતો હોય. પછી એવું ન હોય કાયમી કરતો હોય, પણ 6 મહિને વર્ષે બહાર જાય ત્યારે ઈ કરી જ લેતો હોય. કારણ કે આ બધા કાકા બાપાના ભાઈઓ છે. આને કોઈ દી નોતરું ન દેવું. હું ન દેવું? એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા જેનું તેનું જેવું તેવું, જ્યાં ત્યાં મારા આશ્રિતે કોઈ દી ખોરાક ન લેવો. જેનું તેનું જ્યાં ત્યાં જેવું તેવું ગમે એની ઘરે બેહી ન જાવું. કારણ કે મહારાજ કે અન્ન જેવો ઓટકાર આવશે આપણા સંપ્રદાયની. અને પૂર્વે એવા ઘણા ચરિત્ર થયા છે. ખાલી દુર્યોધનનું હેઠવાડું જ ભીષ્મ પિતામહે પીધું હતું ને મતી ફરી ગઈ. ત્યાં દ્રષ્ટાંત મને તમને પુરવાર કરે છે કે જેવું તેવું જ્યાં ત્યાં જેનું તેનું ન ખાવું. એટલે તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી મારો આશ્રિત હોય ગાયડા વગરનું પાણી ન પીવે. 12 કલાકે મારો આશ્રિત ગ્રહસ્થ હોય એ પોતાના ગોળાનું શું કહેવાય પાણી કાઢી અને પાછું ગાળે.
ઘી એક વખત ગળાઈ ગયું, તેલ એક વખત ગળાઈ ગયું, દોષ કરતા નથી, પણ દૂધ અને પાણીને તો ગાળવું પડે. એમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે આપને આજ્ઞા કરી છે. હું કરવા કરી છે? બાકી ભગવાનને હું લેવા દેવા? તમે ગમે એ પાણી પીવું તો. ઘણા એમ કે પાણી તો અભડાય જ નહીં. ન અભડાય 100%ની વાત છે, પણ વિજ્ઞાનનું કારણ એમ કે છે, ભગવાન સ્વામિનારાયણ એવી આજ્ઞા કરે કે મારો આશ્રિત હોય એને ગાયડા વગરનું પાણી ન પીવું. હવે ન પીવા ના પાડી, તેમાં ગુણ જાજા પડ્યા છે. દલીલ આપણે ક્યારે કરી શકીએ? બધી રીતે સર્વગુણ સંપન્ન હોય તો, બાકી દલીલ ન કરી શકીએ. એમ એક એક વાત ભગવાન સ્વામિનારાયણ આપણા જીવના કલ્યાણ માટે, આપણે કેમ સુખી થાય એના માટે ભગવાન સ્વામિનારાયણ એક એક વાત આપને, એની સામે એવા ચરિત્ર, એવી લીલાઓ કરી છે કે જીવાત્માને સમજવામાં સરળતા રહે. એક એક દ્રષ્ટાંત ભગવાને મૂક્યા છે, એક એક રીત ભગવાને મૂકી છે. હું કરવા મૂકી છે? કયો ગુનો કર્યો હોય, કયું પાપ કર્યું હોય, ભગવાન સ્વામિનારાયણ એના પ્રાયચિત પણ લખ્યા છે. દર્શન કરવાની રીત લખી છે, દાન ધર્માદો દેવાની રીત લખી છે ભગવાને. ભગવાન બધી રીતે રક્ષા કરે છે. સંતો તુલસીદાસ હતા ને, જેને રામાયણ રચી, હનુમાન ચાલીસા બનાવી. સંત તુલસીદાસ એમ કહેતા કે ભૂલે ચૂકે કોઈ મારી સામે રામનું નામ લે ને, તો મારા શરીરની ચામડી કાઢી એના જોડા બનાવી અને સામે વાળાના પગમાં પહેરાવું. જો એક વખત રામ નામ લે, વિચાર કરો કેટલો મહિમા હશે તુલસીદાસ ને. એના જ ઇતિહાસ બને ને, એના જ ઇતિહાસ. સંત તુલસીદાસ કહેતા કે કોઈ જીવાત્મા મારી સામું બેહીને ભાવે કુભાવે એક વખત એમ બોલે શ્રી રામ, મારા શરીરની ચામડી કાઢી એના હું જોડા બનાવી, બૂટ ચંપલ બનાવી અને રામ નામ લેનારાના પગમાં નાખી દો. કારણ કે જે રામ નામ લઈને કોઈ સામાન્ય નથી. એનું કહેવાનું એ હતું કે કોઈ ભગવાનનું ભજન કરે એ કોઈ સામાન્ય નથી. કદાચ દેહભાવ હશે, ગુણભાવ હશે, વર્ણાશ્રમનો ધર્મ હશે, પણ ભજન કરનારો, મંદિરે આવનારો, દાન ધર્માનો દેનારો કોઈ સામાન્ય નહીં હોય. કદાચ પ્રકૃતિના સ્વભાવો હશે, પણ કોઈ સામાન્ય નહીં હોય. ઈ સંત તુલસીદાસ એક દી શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરતા કરતા હાલીને જાતા હતા. હાલીને જાતા હતા ને તો એક પવિત્ર ભૂદેવ હામાં મળ્યા. ઈ તુલસીદાસને ઓળખતા હતા. તુલસીદાસ એ ભૂદેવને નહોતા ઓળખતા. એટલે ભૂદેવે કીધું, તુલસીદાસ જય સિયારામ, જય શ્રી રામ. તુલસીદાસ કે જય શ્રી રામ, જય શ્રી રામ. હું ભૂદેવ છું. હારું હારું ગોર બાપા, કેમ છો? મજામાં? તુલસીદાસજી તો કે કઈ બાજુ જાવ? એટલે તુલસીદાસે કીધું હામે કેડે જાવ. તો કે ન્યાથી ન જાતા, ત્યાં બે આખલા ગાંડા થયા છે, બાંધે છે. આખલામાં ખબર પડે ને, આખલા એટલે હું? ખૂટિયા. બે ખૂટિયા આગળ બાંધે છે. હું ત્યાંથી માણ આવ્યો છે. કોણ બોલે છે? ભૂદેવે તુલસીદાસને કીધું. હું કીધું કે આગળ બે ખૂટિયા છે, આખલા છે, ગાંડા થયા છે, બહુ બાંધે છે. હું માણ ત્યાંથી નીકળ્યો, તમે આ કેડેથી વૈયા જાઓ. સંત તુલસીદાસે કીધું, જીવાડું હશે તો મારો રામ જીવાડશે, મરવાનું હશે તો એને કોઈ નહીં બચાવી શકે. એમ કરીને આખલા બાંધતા હતા ને, એ બાજુ જ ગયા. કોણ? સંત તુલસીદાસ. આખલા બાંધતા હતા. સંત તુલસીદાસ ત્યાં પૂગ્યા. સાઈડમાં રસ્તો હતો, સંત તુલસીદાસ નીકળવા જાય, એમાં એક આખલાએ થોડોક પગ માર્યો, સંત તુલસીદાસને લાગી ગયું. થોડું એવું લાગ્યું અને શ્રી રામ કરતા કરતા સંત તુલસીદાસ વયા ગયા. પોતાની કુટીરે ગયા. કુટીરે ગયા અને ભજન કરવાનો સમય હતો. ભગવાન રામનું ભજન કરે છે. ભગવાન રામે દર્શન આપ્યા અને એને દર્શન આપે ને, જે અખંડ ભગવાનનું ભજન કરતા હોય, ભગવાન એને ઝાંખી આપે, ભગવાન એને દર્શન આપે. એટલે સંત તુલસીદાસને જેવા દર્શન થયા ને, એવું એને પૂછી લીધું, એ પ્રભુ, હું તમારું ભજન કરું અને આ ખૂટિયાએ પગમાં દીધો, મને અડાડી દીધું, તમારે બસાવાય તો ખરી ને? સંત તુલસીદાસ આવી પ્રાર્થના કરીને ભગવાને કીધું કે હું તો રૂબરૂ આવીને કહી ગયો તો તમે ન માન્યા તો હું કરું? અરે પણ તમે ક્યાં રૂબરૂ? તો પેલો બ્રાહ્મણ હતો ને, હું જ હતો. બધાને થોડોક હું દર્શન દઈ દઉં? તમારી હાટું બ્રાહ્મણ બનીને આવ્યો. તમને મેં 3 વખત રોક્યા કે આખલા ગાંડા ત્યાં છે, હું માણ બચીને આવ્યો છું, તમે ન જાતા તો હું મારે સમાજને દર્શન દેવા? તમને 3 વખત કહી ગયો, પણ તમે ન માન્યા. પછી હુડીનો ઘા કાટે કર્યો. બાકી તો બહુ મોટું જોખમ હતું, પણ તમે અમારા ભરોસે ત્યાંથી નીકળ્યા ને, એટલે પછી પગ અડાડી દીધો અને થોડુંક લાગ્યું. એટલે હું કંઈક રામ ભગવાન કે અમે કરીએ ને, કંઈક કભી સલાહ દેનારું કોક મળે ને, ત્યારે સમજી લેવાનું કે મારો રામ આવી ગયો છે. તમે સમજ્યા?
ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, 2 હારા સાધુ અને 4 હરિભક્તો હારે જીવ જોડવો. હું જોડવો? હિમજા તમે આખી વાત હિમજા? હું કરવા કીધું સ્વામીએ? સાધુ 2, 4 હરિભક્તો હારે જીવ જોડો. પણ ઈ સાધુ કેવા? તો કે પંચવર્તમાન યુક્ત ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા નીકળ્યા હોય એવા નિસ્વાર્થી, નિર્લોભી, નિષ્પ્રેયી સંત હોય, અને 4 એવા હરિભક્ત કે માત્ર ને માત્ર દેહ કરી ગ્રહસ્થાશ્રમમાં રહે, એક ભગવાનને રાજી કરી લેવા છે એવા ખપવાળા હરિભક્તો હોય, એની હારે જીવ જોડવો. કારણ કે ભગતમાં બે પદવી હોય. શું હોય? હું ઘણી વખત સભામાં કહું, ખાલી એ ભગત હોય અને એની આગળ પાછું કાના માતર વગરનું એક બીજું નામે આવે, જેને ઠગ ભગત કહેવાય. શું કહેવાય? અને આ કળિયુગ છે, અત્યારે આ કળિયુગ આલે છે, એટલે ભગતે મળે ને ઠગ ભગતે મળે. સ્વામીએ આપને કીધું કે જીવ જોડવો ભગત આયરે, ભક્તો આયરે અને સંત આયરે. ત્યારે આ કળિયુગની અંદર હાચા સંતે ગોતવા, હાચા સંત મળે પછી એમાં જીવ ભેળવવો, અને એવા કોઈ ભગવાનના ખરા સુરવીર ભક્ત મળે, પ્રેમી ભક્ત મળે, આશરાવાળા મળે, નિશ્ચયવાળા મળે, એની ખરી ખાતરી કરી એવા ભગવાનના ભક્તો હોય એની હારે જીવ જોડો. બાકી અત્યારે તો છેતરવાનો સમય છે. ઓલા દીવબંદરના પ્રેમભાઈ હતા, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે નક્કી થઈ ગયું હતું, પણ હજી દર્શન નહોતા કર્યા. શેઠાણી હતા પોતે પ્રેમભાઈ. મહારાજે વચનામૃતમાં એનું નામ લખ્યું છે, કારિયાણીના વચનામૃતમાં, લગભગ હું ન ભૂલતો હોય તો. મહારાજે કીધું પ્રેમભાઈ જેવો પ્રેમ કોઈનો થાય જ નહીં. ઈ પ્રેમભાઈને મહારાજના દર્શન નહોતા ત્યાં, ઈ પેલા પ્રતીતિ થઈ ગઈ કે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં છે, સર્વોપરી નારાયણ છે. એની મૂર્તિના દર્શન થતા, ભગવાન કેવા લાગે એની ઝાંખી થતી, અને એમાં કોક એવો કોઈ કપટી વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણ જેવા વેશભૂષા ધારણ કરી અને દીવ બંદર જઈને પ્રેમભાઈને છેતરી અને હોનું લઈ આવ્યા. હું લઈ આવ્યા કે હું સ્વામિનારાયણ છું. અને પ્રેમભાઈ અને ભગવાન સ્વામિનારાયણ સમજી, સર્વોપરી સમજી અને હોનું આપી દીધું. થોડાક સમય પછી પ્રેમભાઈ હોનાના વાગા, હોનાના કુંડળ બનાવી અને ગઢપુર આવે છે. ભગવાન સ્વામિનારાયણને હતોહત પાછું હોનું આપે છે. પણ જેદી જે લેવા આવ્યા હતા અને અત્યારે જે ગઢડામાં છે ને એના મોઢામાં ફેર પડતો હતો. ભગવાન સ્વામિનારાયણને પૂછે ત્યારે મહારાજે કીધું, અમારા નામનું કોક તમને છેતરી. અરે મહારાજ, મેં તો તમારા નામે નામ આપ્યું હતું, તમારી મૂર્તિ સંભાળીને આપ્યું હતું. ભગવાન સ્વામિનારાયણ ત્યારે પ્રેમભાઈને બિરદાવે છે કે હોનું દીધા પછી છેતરાણા ને છતાં અમારા મહિમામાં એને કોઈ જાતની શંકા કુશંકા ન થઈ, એટલે બધા જોરદાર તાળીઓથી પ્રેમભાઈને વધાવો. કે આવા પ્રેમભાઈ જોઈએ કે જે છેતરાણા પછી પણ અમારો છેડો ન મૂક્યો. હું ન મૂક્યો, અમારો છેડો ન મૂક્યો. મંજુ કેશાનંદ સ્વામી એના કીર્તનમાં કહે છે ને કે ભવ બુડતા જાય. આપણા બધાયનો જે ભવ બુડવાનો હતો, આપણા બધાયનો ભવ બુડવાનો જ હતો. શું કરવા બુડવાનો હતો? કે ભગવાન ન મળે તો ભવ બુડે. પૈસા વાળા બની જાય, મોટા મકાન બનાવી નાખીએ, ગાડી બંગલામાં ફેરવીએ અને મોટી મોટી હોટલમાં ઉતારા કરીને રેસ્ટોરન્ટમાં જમીએ તો કઈ ભવ ન સુધરે. ભવ તો એક જ વસ્તુ કરવાથી સુધરે છે. હું તો કે નામ સન કીર્તન, ભગવાનનું ભજન કઈ રે જ ભવ છૂટે છે. અને મંજુ કેશાનંદ સ્વામી એમ કહેતા પોતાના કીર્તનમાં કે ભવ બુડતા જાયલો મારો હાથ રે સહજાનંદ સ્વામી. હે ભવ બુડતા બહુ સારી કડી છે. 1 મિનિટ ગાવ બધા. હાથ રે સહજાનંદ આ મંજુ કેશાનંદ સ્વામી આપણા હાટું જ ગાયું છે. આપણે ભગવાનને રોજ આમ કેવું કે અમારો ભવ તો મહારાજ ડૂબી જવાનો હતો, પણ તમે મળ્યા, તમે પધરાવેલા દેવો મળ્યા, તમે બાંધેલા મંદિર મળ્યા. અમદાવાદ મળ્યું, કચ્છ ભુજનું મંદિર મળ્યું, વડતાલનું મંદિર મળ્યું, ધોલેરાનું મળ્યું, જુનાગઢનું મળ્યું, ગઢપુરનું મળ્યું. એ મહારાજ એમાં પધરાવેલા સાક્ષાત તમારું સ્વરૂપ એવા નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધા રમણ દેવ, ગોપીનાથજી મહારાજ મેળાની. હે મહારાજ, એનાથી વિશેષ કૃપા તમે અમારી ઉપર એવી કરી કે હાલતું ચાલતું તમારું અપર સ્વરૂપ તમે અમને આચાર્ય તરીકે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા મહાપુરુષો આપ્યા. એટલે ભગવાનને કેવું, ભલે મંજુ કેશાનંદ સ્વામીનું કીર્તન છે, પણ આપણે એવો ભાવ રાખવાનો કે આપણે આ કીર્તનના માધ્યમથી ભગવાનને એમ કહીએ કે ભવ બુડતા
જાયલો મારો હાથ રે સહજાનંદ સ્વામી. હે ભવ બુડતા જાયલો મારો હાથ રે સહજાનંદ સ્વામી. અરે ભવ બુડતા જાયલો મારો હાથ રે સહજાનંદ સ્વામી. ભવ હે બુડતા ભવ બુડતા મારો હાથ સહજાનંદ સ્વામી. હાથ રે સહજાનંદ સ્વામી. અરે મંજુ કે સાનંદ નાચો નાથ રે સહજાનંદ સ્વામી. હે મંજુ કે સાનંદ નાથ રે મંજુ કેસાનંદ આપણા બધાના નાથ. સ્વામી. હે મંજુ કેસાનંદ નાચો શ્યામ રે સહજાનંદ સ્વામી. હે મંજુ કે સાનંદ ના શ્યામ રે હા. સહજાનંદ સ્વામી. અરે ભવ બુડતા જાયલો મારો હાથ રે સહજાનંદ સ્વામી. હે ભવ બુડતા જાયલો મારો હાથ રે સહજાનંદ ભગવાનની સેવા કરીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનના કીર્તન કરીએ, ભગવાન રક્ષા કરે જ છે. એક શિવ મંદિર હતું એક ગામની અંદર. બરાબર? એ શિવ મંદિરની અંદર એક માણસ, એક પૂજારી ભગવાન ભોળાનાથની નિસ્વાર્થી ભાવે સેવા કરે. કોઈ મંદિરમાં કાંઈ ધરી જાય, કોઈ દી ખાય નહીં. ભગવાનના ભક્તો આવે ને આપી દે. એ પૂજારીનું ગામમાં બહુ નામ થઈ ગયું હતું. કોઈને એવા સુખ દુઃખની વાત હોય તો પૂજારીને વાત કરે. પૂજારી મહાદેવને પ્રાર્થના કરે, સામે વાળા હરિભક્તો બધા સુખી થાય. એમાં એક દી વાવાઝોડું આવ્યું. શું આવ્યું? ભૂરા વાવાઝોડું આવ્યું. વાવાઝોડું આવ્યું ને એવો વરસાદ પડ્યો ને ગામમાં એટલું પાણી આવી ગયું. અને આ બાજુ પૂજારીને ચિંતા થઈ કે ઓહો વાવાઝોડું. મહાદેવને પ્રાર્થના કરે, મહાદેવ બચાવજો બચાવજો, હજી મારે તમારી બહુ સેવા કરવી છે. અને ગામમાં એટલું પાણી આવવા માંડ્યું, પાણીનો દોર થવા માંડ્યો, નદીઓ કૂદકા મારવા માંડી, પૂર નદીમાં પૂર આવવા માંડ્યું, ગામમાં પાણી આવી ગયું, ઘરમાં પાણી આવી ગયું, મંદિર સુધી પાણી આવી ગયું. એમાં એક હાકડી જેવો રસ્તો હતો, હજી પાણી પૂગ્યું નથી. ગામમાંથી એક જણો આવ્યો હોન્ડા લઈને. હોન્ડા જ કરાઈને આપણે કળિયુગ છે તો હોન્ડા લઈને આવીને કીધું, પૂજારી જલ્દી તમે મંદિરને તાળું માગ્યો અને હાલો મારી ભેગા, કારણ કે પાણી હમણાં આંબી લે ને મંદિરમાં પાણી હમણાં આવી જવાનું છે હોય એટલે તમે જલ્દી આવો. તો કે નહીં તમે જાઓ, મેં મહાદેવને પ્રાર્થના કરી છે, મહાદેવ હમણાં આવશે. અરે ઓલો ભગત કે બેહી જાવ, અત્યારે હોન્ડા લઈને આવ્યો ને હમણાં પાણી આવશે તો મારી હોન્ડા નહીં હાલે. અત્યારે આપણે ગામ છોડીને ગામીને કેડે વયા જાય એટલે આપણે બચી તો જાય, બાકી અત્યારે કઈ બચે એમ નથી. નદીમાં પૂર આવી ગયું છે ને પાણી વહેતી ધારે આવે છે, રૂમઝુમ આવે છે. પૂજારી કે નહીં, મારો મહાદેવને મેં પ્રાર્થના કરી, મહાદેવ આવશે, મને હમણાં બચાવી લે. ઓલો ભગત કે તો ઓમ નમઃ શિવાય, હું તો નીકળું. થોડીક વાર થઈ અને પાણીનું જોર વધ્યું, મંદિરના પગથિયા સુધી પાણી આવી ગયું. તો એક 4 વ્હીલ આવી. હું આવી ગામમાંથી, આજુબાજુના ગામમાંથી એક 4 વ્હીલ આવ્યા, પટેલ જેવા લઈને, આમ મોટી ગાડી લઈને આવીને કે પૂજારી બેહો જલ્દી, પાણી વાહે દોઈટ મૂકે છે, હમણાં મંદિરે આવશે. અને ગામમાં તો કેટલી જગ્યાએ ઘરમાં પાણી ઘરી ગયું, કેટલાની વાન વકરી વહી ગઈ છે, તમે જલ્દી બેહી જાઓ. પૂજારી કે નહીં, મેં મારા મહાદેવને પ્રાર્થના કરી છે, મારો મહાદેવ મને. અરે પણ એ બધી વાત સાચી, પણ પછી પ્રાર્થના કરશો ને પછી બધું થાય, તમે બેહી જાઓ 4 વ્હીલમાં. કારણ કે આમ નીકળતો હતો મેં મંદિર જોયું, તે મને યાદ આવ્યું પૂજારી બિચારા હલવાણા છે, ચાલો પૂજારી લઈને ગામને પાદરે મૂકતો જાવ, બેહો જલ્દી બેહો. તો કે નહીં તમે જાઓ, મને મારો મહાદેવ બચાવશે. ઓલા કે તો ભલે, ઓમ નમઃ શિવાય. થોડીક વાર થઈને મંદિરની અંદર પાણી ચાલુ થયું, ગોઠણ સુધી પૂજારી પાણી પૂગી ગયું અને મહાદેવને પ્રાર્થના કરે, મહાદેવ મને બચાવો, મેં તમારી એટલી સેવા કરી. ત્યાં તો ઉપર હેલિકોપ્ટર આવ્યું. શું આવ્યું? હેલિકોપ્ટર આવ્યું, નીચે ઓલી સીડી નાખે, ખબર છે? સીડી નાખી, મંદિર સુધી સીડી નાખીને ઓલો કે
કે પૂજારી બેહી જાઓ, અમે અત્યારે બધાને બચાવવા નીકળ્યા છે, ઘણા ડૂબે છે, પણ મંદિર જોયું એટલે અમે અહીં રોકાણા અને અમને એમ થયું કે પૂજારીને બચાવી લઈએ, તો હાલો જલ્દી આ સીડી ચડો, તમને ગામને પાત્રે મૂકતા જાય, એટલે તમે તો બચી જાવ. તો કે નહીં, મેં મહાદેવને પ્રાર્થના કરી છે, મારો મહાદેવ મને બચાવશે. ઓલા હેલિકોપ્ટર વાળા કે બેહી જાઓ હવે, બાકી આ પાણી અત્યારે ગોઠણે પૂગ્યું, હમણાં કઈડ સુધી પૂગશે, આ બધું કાંઈ આ સુનામી છે, કઈ બચવાનું નથી, તમે જલ્દી કરો. તો કે નહીં, મેં મારા મહાદેવને પ્રાર્થના કરી છે. એટલે હેલિકોપ્ટર વાળાએ કીધું ઓમ નમઃ શિવાય, બીજું હું. અને ધીમે ધીમે પાણી ગોઠણ સુધી આવ્યું, કેળ સુધી આવ્યું, ધીમે ધીમે નાક સુધી આવ્યું, ધીમે ધીમે પૂજારીને ડૂબાડી દીધા. મંદિરે જે કઈ ઘટના બની, પૂજારી ડૂબી ગયા અને પૂજારીનો દેહ પડી ગયો. પૂજારીએ તો આખી જિંદગી સેવા કેની કરી હતી? મહાદેવની સેવા કરી હતી. દેવના દેવ મહાદેવની સેવા કરી હતી. એટલે કૈલાસમાં ગયા. ક્યાં ગયા? ધામમાં જાય ને, કૈલાસમાં ગયા. અને કૈલાસમાં જઈને પૂજારીએ શંકર ભગવાનને કીધું, મહાદેવ, મેં તમને કેટલી પ્રાર્થના કરી, તમે બચાવવાનો આવો તમારા પૂજારી, તમને હું ટાઈમે થાળ જમાડતો, ટાઈમે તમને સામગ્રી ધરતો, ટાઈમે તમને જગાડતો, ટાઈમે પોઢાડતો, શિવરાત્રીમાં ઉત્સવ કરતો, અખંડ તમારી ધૂન કરાવતો, ગામવાળાને સેવા કરાવતો, ગામવાળાને કથા વાર્તા કરાવતો, તમને જરીકે દયા ના આવી, તમને બચાવવા ના આવ્યા? મહાદેવ કે બંધ થાજો. 3 વખત આવ્યો, સ્કૂટર લઈને આવ્યો 3 વખત. ત્યારે કીધું 2009 મહિનો 4 વ્હીલ લઈને આવવું પડ્યું મારે, તોય તું ન બે. છેલ્લે મને એમ થયું કે આ નહીં માને, હેલિકોપ્ટર લઈને આવ્યું, પણ તું માયનો નહીં. પછી અમે તમને સમજા કે આનું આયુષ્ય પૂરું. બાકી હોન્ડા લઈને જે આવ્યો હતો ને, એ હું જ મહાદેવ હતો. 4 વ્હીલ લઈને આવ્યો હતો, એ હું જ મહાદેવ હતો. અને છેલ્લે હેલિકોપ્ટર નહોતું આવડતું ને તોય હકાવીને આવ્યો હતો ને, એ હું જ મહાદેવ હતો. પણ તું ન માયનો તો. એટલે કીધું ને, જીવ છે ને, જીવ, સ્વામીની વાતમાં લખ્યું કે જીવના ગુનાહ હમું ભગવાન જોતા, જીવના ગુનાહ હમું ભગવાન ન જોતા. જો ભગવાન ગુનાહ હમું જોવે તો આમાંથી કોણ એવું બેઠું કે ધામમાં પૂગી જાય એમ છે? હાલો કયો, હે? આમાં કોણ એમ કે હું ધામમાં, આમાં કેની એવા ગુનાહ નથી કર્યા કે ધામમાં પૂગી જાય સીધા? હાલો, એવું કરી ખરી તત્વ ખરી કોઈ? કઈક ને કઈક આપણાથી ભૂલ થાય છે. પણ ભગવાન સ્વામિનારાયણ નક્કી કર્યું અને નિષ્કુળાનંદ સ્વામી લખ્યો, નથી જોવી જીવની કરણી. કરણી એટલે ગુનાહ, અપરાધ, ભૂલ. મહારાજ કે લખો. નિષ્કુળાનંદ સ્વામી તું કે મહારાજ હું લખું? તો કે લખો કે નથી જોવી જીવ એટલે આપણો, એ નથી જોવી જીવની કરણી રે, આ વખતની રીત નવી નવી રે, નથી જોવી જીવની કરણી. કોઈના ગુના નથી જોવા મહારાજ. કરોડો વાહન થાય ત્યારે એક મનવારો મહારાજ કે કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય, એવા કરોડો મનવારા મારે અક્ષરધામમાં નહીં. જીવની અવડાઈનો કોઈ પાર નથી અને ભગવાન કે મારી દયાનો કોઈ પાર નથી. જીવ છે એ ભૂલ કરવાથી પાછો નથી પડતો અને મહારાજ કે હું દયા કરવામાં પાછો નથી. કરો મહારાજ કે બસ ભજન કરો. અને મહારાજ કે ભજનના અંતે કોઈ સ્વામિનારાયણ નામનું ભજન કરશે, મહારાજ કે એનો બેડો પાર કરી નાખશું. હું કરી નાખશું. પ્રારંભ હશે, દુઃખ હશે, આવશે, પણ મહારાજ કે જીવનું રૂડું કરશું. કારણ કે ભગવાન પોતે બોલ્યા, નથી જીવની જોવી કરણી, આ વખતની રીત નવી નવી. અને કેવી રીત વર્તાવી ભગવાન, નહોતી દીતી નહોતી સાંભળી એવી રીત ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ માંથી આવીને વર્તાવી. મહારાજ કે ગુનાહ હમું નથી જવું, બેડો પાર કરી દેવો છે, કલ્યાણ કરી દેવું છે, ગમે એનો ઉદ્ધાર ભગવાન કે કરવો છે. કેવી કેવી રીત ભગવાન સ્વામિનારાયણે વર્તાવી છે. અને મહારાજ નો વર્તાવે તો કોણ વર્તાવે? વિચાર કરો. મહારાજે એક વખત જુનાગઢમાં ઉત્સવ કર્યો, લગભગ રાધારમણ દેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. હું હતો ભૂરા ભગત વિજયભાઈ, ઉતાનીઓ સભામાં કોઈ જો કે કોઈ હોવા વાળું નથી. કારણ કે તમે હોવો તો મારી નીંદર આવે, કારણ કે તો તમે જે
વર્તન કરો એવું વર્તન. તમે જો આમ કાંઈ કરો નહીં, તાલી નો વગાડો તોય હાલે, પણ ખાલી બધી વાતમાં આમ કર્યા રાખશો ને તોય મને તાન સડે. શું સડે? હા, એટલે હુતા નહીં જો કે કોઈ હુવે નહીં. 1.5 કલાકમાં કોણ હુવે? હુઈ ને તો આવ્યા હોય માન જાગ્યા છે. અને ખરેખર ભગવાનની કૃપા કહેવાય કે આપને ભગવાન સ્વામિનારાયણે જગાડ્યા છે. ભગવાન સ્વામિનારાયણે જગાડ્યા છે, ભગવાનની કૃપા કહેવાય. બાકી ન મળે બાપા. સત્સંગ મળવો તો બહુ દુર્લભ છે. બધું મળવું સુલભ છે, પણ સત્સંગ મળવો એ તો બહુ દુર્લભ છે. અને ભગવાને આપને ક્યાં બેહાડ્યા વિચાર તો કરો. મહારાજે જે પરંપરા વર્તાવી, જે સિદ્ધાંત વર્તાવ્યા, જે મંદિરો બંધાવ્યા, જે દેવો પધરાવ્યા, જે ધર્મકુળની સ્થાપના કરી, ભગવાન સ્વામિનારાયણે મૂળ સંપ્રદાયમાં, મૂળ સિદ્ધાંતમાં, સળંગી સંપ્રદાયમાં, આજ્ઞા ઉપાસનાનો જે ભગવાન સ્વામિનારાયણનો ઓરિજિનલ સંપ્રદાય, એમાં મને તમને કથા વાર્તા કરવાનો અને સાંભળવાનો મોકો મળ્યો. ભગવાન સ્વામિનારાયણે તો આપને ખોડામાં રાખ્યા છે, ખોડામાં રાખ્યા છે. બાકી ન મળે બાપા. આડા હવડું છટકવું પડે, ભટકવું પડે, પણ નહીં. ભગવાન સ્વામિનારાયણ નો આપણી પર રાજીપો કે મૂળ જગ્યામાં મને તમને બેહાડ્યા છે. નરનારાયણ દેવના ખોડામાં બેહાડ્યા આપને, લક્ષ્મી નારાયણ દેવના ખોડામાં બેહાડ્યા, મદન મોહનજી મહારાજના ખોડામાં બેહાડ્યા આપને, રાધા રમણ દેવના ખોડામાં, આપને ગોપીનાથજી મહારાજના ખોડામાં બેઠા. અને વિશેષ વાત કરું તો એવા સુરવીર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ખોડામાં આપને બેહાડ્યા છે. હે કેની તાકાત છે કે આપણું બાવડું સહજાનંદ સ્વામી સિવાય બીજો કોઈ પકડે, અને બીજો પકડે તો દેવું નથી, બીજાને દેવું નથી. દેવું તો એક સહજાનંદ સ્વામી. ગંગામાં હતા ને, ગંગાબા જેતલપુરના, એને દુઃખ આવતું ને ત્યારે બધા એમ કહેતા કે તમને દુઃખ તો જો આવે, આ મૂકો મૂકો ભજન મૂકો. અને ત્યારે ગંગાબા એમ કહેતા કે સુખ આપે તોય મારા સ્વામિનારાયણ નું જોઈએ, દુઃખ આપે તોય મારા સ્વામિનારાયણ નું જોઈએ, ત્રીજાનું ખપે નહીં. હે કેવી નિષ્ઠા છે! ભગવાન સ્વામિનારાયણ ને એમ કે ગંગાબા કે એ મહારાજ જમવા બેહો. મહારાજ કે નથી જમ. એ મહારાજ હે કૃપાના જમવા બેહો. મહારાજ કે નથી બેહો. એની ઘેરે બેઠા હોય, થાળ બહેનો હોય, મહારાજ ના પાડે. ગંગાબા એમ કે હે ઘનશ્યામ મહારાજ જમવા બેહો, મહારાજ જમવા બેહો મારા બાપ. નહીં નહીં, નથી જમવું. અને ગંગાબા એમ કે હે ઘના, એ મારા દીકરા જમવા બે. ઘનશ્યામ મહારાજ કે હવે બેહો. તું માં બનીને જમાય તો દીકરો બનીને જમવા તૈયાર છું, બાકી તું મને ભગવાન બનાવીને જમાડી તો નથી જમ. આવું અમાર નથી ખાવું. લે કોણ પૂગે? અને ધણીનો ધણી કોઈ હોય? માં દીકરા જેવો પ્રેમ હતો ગંગાબા ને ઘનશ્યામ મહારાજ. અને ગંગાબાની તો હું વાત કરું, જેતલપુર જાવ ને, આજે એનો ઓરડો છે, આજે પ્રસાદીની વસ્તુ છે. ને ભગવાને જે રાધા કૃષ્ણ એને સેવા કરવા આપ્યા હતા, આજે રાધા કૃષ્ણ સાંખ્યોગી બેનો દર્શન કરે. અને બધા હરિભક્તોને વિનંતી ભલામણ કરું છું. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે રેવતી બળદેવજી મહારાજ જેતલપુરમાં જે ભગવાન સ્વામિનારાયણ, એ રેવતી બળદેવજી મહારાજની એવી સામર્થ્ય છે કે જેની ઘરે પારણા ન બંધાણા હોય, જેમ સિદ્ધેશ્વર મહાદેવમાં એવી સામર્થ્ય છે કે જેની ઘરે પારણા ન બંધાણા હોય, તો સિદ્ધેશ્વર મહાદેવનો સંકલ્પ કરે તો એની ઘરે ઘોડિયા અને ખોડાના ખૂંદનારા આપે. એમ આજ મને કહેવાનું મન થાય કે જેતલપુરમાં જે રેવતી બળદેવજી બાપા છે ને, આજે જેના ઘરે પાયણા ન હોય, ઘોડિયા ન હોય, અને એનો કોઈ સંકલ્પ કરે ને, તો રેવતી બળદેવજી મહારાજ આજે દીકરા બાળકો આપે છે. કેવા કેવા દેવ ભગવાને પધરાવ્યા વિચાર તો કરો. બદ્રિકાશ્રમમાં તપ કરે એવા ને એવા નર નારાયણ દેવ ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ અને ભુજમાં બિરાજમાન કર્યા. બધી ગોપીનો નાથ, બધી ગોપીનો નાથ. ગોપી એટલે ભક્ત, બધાય ભક્તોનો નાથ. મહારાજે એવું સ્વરૂપ ગઢડામાં ગોપીનાથજી મહારાજનું પધરાયું. વિચાર તો કરો. આપણે જે ભજન કરીએ ગોપીનાથજી મહારાજ રાજ. સ્વામિનારાયણ ભગવાન આગળ વધે. જુનાગઢની અંદર ભગવાન સ્વામિનારાયણને મન થાય, મહારાજ કે એવી મૂર્તિ પધરાવું, એવી મૂર્તિ પધરાવું. મહારાજ કે જેનો જગતમાં જોટો ન મળે. પહેલા શિખરની અંદર મહારાજે વટ અને કટમાં મહાદેવને પધરાવ્યા. આખું જગત ફરી લ્યો, આખું જગત ફરી લ્યો. પણ ભગવાન સ્વામિનારાયણનો મૂળ સંપ્રદાયમાં મહાદેવની જે વટ અને કટથી પધરાવ્યા ને, એવું જગતમાં ક્યાંય ન મળે, ક્યાંય ન મળે. એવા સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. હે અને મહારાજે ઈ મંદિરની અંદર ત્રીજા સિંહાસનની અંદર રાધા રમણ દેવને પધરાવી
મહારાજે કીધું ભલે આ જોવામાં નાના છે, ભલે જોવામાં નાના છે, આનો ઘા બહુ મોટો છે મહારાજ. આ દીકને મેં ભલે છોટો હોય, ભગવાન સ્વામિનારાયણ બોલે, એના પ્રસાદીના શબ્દ એમ બોલે. મહારાજ કે ભલે રાધારમણ દેવ દેખાવમાં ભલે નાના લાગે, પણ સાંભળો ભક્તો, તમારી આધિ વ્યાધિ ઉપાધિ આ રાધારમણ દેવના શરણે મૂકજો. આ દેખાવમાં નાના છે, દીકને મેં છોટો, પણ ઘા બહુ મોટો કરશે ને. સાંભળો મહારાજ કે આ રાધારમણ દેવના દર્શન કોઈ ભાવે કુભાવે કરે, મહારાજ કે મારો અક્ષરધામ માંથી ખોલશે. કરોડો જન્મની કસર છે, ભજને નહીં ટળે, તપે નહીં ટળે, વ્રતે નહીં કરે, જપે નહીં ટળે. મહારાજ કે જીવાતમાં ગમે એટલું કરશે નહીં ટળે, પણ કોઈ રાધારમણ દેવના દર્શન કરશે ને, મહારાજ કે એની કરોડો જન્મની કસર ટાળી નાખશે. લ્યો હવે આવું ક્યાં મળે? આપ મહારાજ નો કોર, ભગવાન નો કોર. અને મેં તો ઘણા હજારો હરિભક્તો જોયા છે કે જેને રાધારમણ દેવને પ્રાર્થના કરી હોય, રાધારમણ દેવની મહાપૂજા માની હોય, અરે રાધારમણ દેવને કિલ્લા ગોળની માનતા કરી હોય, રાધારમણ દેવે એના રખોબા કર્યા છે. આ રાધારમણ દેવની સામર્થ્ય છે. અહીંયા રહેતા હોય તો જાતા જ હોય, પણ બાર ગામ રહેતા હોય, રાજકોટ રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, જામનગર રહેતા હોય, પોરબંદર રહેતા હોય, સુરત રહેતા હોય, બોમ્બે રહેતા હોય, જીવનમાં કઈ તકલીફ પડે ને ત્યારે રાધારમણ દેવને યાદ કરજો. આપણા માટે કદાચ જુનાગઢ આગું છે, પણ રાધારમણ દેવ માટે આ દુનિયાનો કોઈ ખૂણો આઘો નથી. પણ સંકલ્પ ભાવથી કરજો. શું કરજો? પ્રેમથી પ્રાર્થના કરજો. કળિયુગની અંદર પ્રાર્થના વિશેષ. કળિયુગની અંદર પ્રાર્થનાને આપણે કીર્તન નથી ગાતા રોજ? સાંભળવું ને બધાય? તમે બધા હાથો પાડો. ઓનલાઈન વાળા થોડી આ પાડવાના છે આપણે. એને 10 મિનિટ મજા આવે 10 મિનિટ સાંભળશે, 15 મિનિટ મજા આવશે 15 મિનિટ, ઘણાને હાવની મજા આવે તો એમને જવા દે. પણ અહીંયા આપણે તો 12 વગાડવાના છે. આપણે કીર્તન નથી ગાતા. કયું? કોને ખબર છે? પ્રાર્થના વિશેષ છે. અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખ જો અમારી રે. હારે અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખજો અમારી. કોને કહેવાનું? ભગવાનને. હો, ભગવાનને કહેવાનું. જેની કંઠી આપણે ધારણ કરી હોય ને એને. હું એવું નથી કેતો કે આ કડી તમે સ્વામિનારાયણ ભગવાનને જ કહો. તમે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હોય તો હવેલી જૈન ઠાકોરજીને કેવું. તમે ભગવાન રામચંદ્રને માનતા હોય તો રામલલાના મંદિરે જઈને રામ ભગવાનને કેવું. તમે દેવના દેવ મહાદેવને માનતા હો તો તમારે ભોળાનાથ પાસે જઈને કેવું. અને પછી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો આ ઘર ઘરના છે. શું છે? તો એને કેવું. હું કેવું? એ અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખ જો અમારી રે. હારે અરજી અમારી મરજી તમારી રે, તમે લાજ રાખજો અમારી રે. અરજી કરવાની. હો, અરજી કરવાની. હુકુમ નહીં કરવાનો, અરજી કરવાની. મહારાજ રે હટ કરવાની, વટ નહીં કરવાનું. મહારાજને એમ કેવું કે અરજી અમારી, અમારે આ ઉપાધિ છે, આ ચિંતા છે, આ અમારી અરજી. હવે તમારે પૂરું કરવું ન કરવું એ મરજી તમારી. એટલે ભગવાન આપને એમ કહે કે આ અરજી મને શું કરવા આવ્યો ભાઈ તું? કે તો ખરી ને. આપણે કોક પાસે 10,000 માંગીએ તો એમ કે કેમ ભાઈ મારી પાસે આવ્યો? તો આપણે એને શું કે ભાઈ તારી પાસે સગવડતા છે, તું પૈસા વાળો છો, આજ મારે જરૂર છે, હું તારી પાસે આવ્યો છું, દેને 10,000. એમ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને ત્યારે મહારાજ એટલું તો પૂછે ને કે ભાઈ આજે કેમ મારી પાસે આવ્યો, કેમ મને અરજી કરી દે. ત્યારે ભગવાનને શું કેવું ખબર છે? હે તમે સર્વોપરી છો ભગવાન રે. હારે તમે સર્વોપરી છો ભગવાન રે. હારે તમે સર્વોપરી છો ભગવાન રે. હારે તમે સર્વોપરી
બીજો ભગવાન રે મહારાજ એમ પૂછે ને કેમ અમને તો એ કહેવાનું તમે સર્વોપરી ભગવાન છો, સર્વોપરી, તમારી ઉપરી કોઈ છે જ નહીં. મહારાજ કે એમ તો કે હા. મહારાજ કે હવે આગળ કઈ કેવું છે તો કે હા કહેવાનું જ હોય ને. શું કેવું? તો આપણે શું કહેવાનું? હે તમથી મોટો નથી બીજો કોઈ રે, હારે તમથી મોટો નથી રે બીજો કોઈ રે હારે તમથી મોટો નથી રે બીજો કોઈ રે. હારે તમથી મોટો નથી રે બીજો કોઈ રે. મેમકા ગામ છે, મેમકા ગામ. ત્યાંના બે પટેલ થઈ ગયા, કરશન ભગત અને ખોડા ભગત. આમ સત્સંગી નહીં, પણ મેમકામાં ઘણા હરિભક્તો મહારાજના દર્શન કરવા ગઢડે આવે. પછી ગામમાં સહજ સત્સંગ થાય, ધૂન થાય, કીર્તન થાય, એકાદશીના સત્સંગ થાય. એમાં ખોડો અને કરશન બે હેડા પાડોશી, બે પટેલ. આમ નાસ્તિક નહોતા, આસ્તિક જ હતા, પણ વાત મનાતી નહોતી કે ભગવાન હિશે ખરેખર આવા યુગની અંદર ભગવાન હિશે. આ બધા ગાંડા થયા છે સ્વામિનારાયણ વાહે. એટલે ખોડાએ એમ કીધું કે ભાઈ બધું આ બધા જાય જ છે, એક દી આપણે સડી જાય, જોઈ આવીએ તો ખરી હું છે હું નહીં. દૂધનું દૂધ ને પાણી તો કરતા આવીએ. આપને એમ થાય ને કે હવા તો અત્યારે છે તો હવા તેદી હતા, એમાં કઈ ચિંતાનો વિષય નથી. અને કાયમી યાદ રાખજો, કંસ હોય ને તો જ કૃષ્ણનો મહિમા થાય, ને રાવણ હોય તો જ રામનો મહિમા થાય, અને આવા સંચય વાળા હોય ને તો જ સ્વામિનારાયણનો મહિમા થાય. શું થાય? આવા બધા જોઈએ ને, ગામ હોય ત્યાં થોડો થોડો ઉકેડો હોય જ. આખું ગામ ક્લીન ન હોય, ક્યાંક તો વ્યવસ્થા હોય જ કચરો નાખવાની. એમ આવું બધું તો હોય જ. એટલે ખોડા ભગત ને કરશન ભગત ને એમ થયું કે આપણે એક દિયા સંઘ જાતો હોય તો ભેગા વૈયા જાય. તો કે સારું જાય. બધા જાતા હતા, બેહી ગયા ભેગા, ગાડા જોડી. કરશન ખોડાને કે ખોડા, તો કે બોલ કરશન, આ ખબર કેમ પડે કે સ્વામિનારાયણ ભગવાન છે? એટલે ખોડાએ કીધું મેં સાંભળ્યું છે કે મહારાજને કોકે તલવારનો ઘા મારેલ છે. શું છે? મહારાજને કોકે તલવારનો ઘા મારેલ છે. ઈ તલવારના ઘાના જો આપને દર્શન થાય તો માનવાનું સ્વામિનારાયણ ભગવાન છે. બાકી આપણે તો મફત જાય છે, મફત વહી આવવાનું, આપણે ક્યાં શેડા શેડી છે. ઈલા કરશનને કીધું કે વાત હાચી હો ખોડા, તો કે બસ રેડી માંડને આની ભેગું ભજન કરવા બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. હા ન્યાય ચાલો સ્વામિનારાયણ. આવ્યા ગઢડા, ઉતારા પાણી કર્યા, ઠાકોર જમાડ્યા. હવારમાં ભગવાન સ્વામિનારાયણ દરબારગઢમાં ચોકડીમાં નાવા જતા હતા, નાવા બેહતા હતા. દરબારગઢમાં અક્ષરોડીમાં નહીં, દરબારગઢમાં એક ચોકડી છે, સમયમાં હોય ને. ભગવાન સ્વામિનારાયણ ધોતી પહેરી હતી, માથે સાલ નાખી હતી, બ્રહ્મચારી મહારાજને નવડાવતા હતા. એમાં ખોડો અને કરશન વેલા ઉઠી, કઈ પૂજા પાઠ તો હતા નહીં, સત્સંગી તો વેલા ઉઠી અને બે પાર્ષદ હતા, એમ પૂછ્યું કે સ્વામી તું જો આ સ્વામિનારાયણ ભગવાન નાવા જાય નહીં. હવે મહારાજ તો નાવા જતા હોય તો આપણે જાય એમ જ જાય નહીં, તો મનુષ્ય લીલા જ કરે ને. અને મનુષ્ય લીલામાં ભગવાન તત્વ ઓળખાય ને એને જ ખરો ભક્ત કહેવાય. શું કહેવાય? અને મહારાજ એવા ઘણા ચરિત્ર કરેલા છે કે જેમાં આપને સંચય થાય કે ભગવાન આવું કરતા છે. હા કરે, મહારાજે તો હાથમાં તલવારું લીધેલી છે, માથાકૂટ કરે, મહારાજ પોતે બાંધેલા છે. આવો કે એ મહારાજે કરેલું છે ગઢડાના પાદરમાં જઈને. જયારે દાદા ખાચર ઉપર મોટો ત્રાસ થતો હતો, આજુબાજુના ગામના લોકો દાદા ખાચરને ત્રાસ આપતા હતા. ભગવાન સ્વામિનારાયણે ભાલ અને તલવાર હાથમાં લીધા છે. કોણ આવો કે કોની તાકાત છે કે મારા દાદા હામું છે? અને મહારાજે એવી ઘણી વખત માથાકૂટ કરેલી છે, નથી કરી એમ નહીં, પણ એ બધી લીલા હતી. એને કરીને આપણે કરી, બાકી એને ઘણું કર્યું, આપણી મહિલું નથી કરતા. બાકી આમાં કદાચ એમ થાય કે મહારાજે બાંધતા, આપણે બાંધો એમ તો મહારાજે તો કરોડોના કલ્યાણ કર્યા, આપણે આપણા ઘરનું કલ્યાણ નથી કરી શકતા. વાદ કરવો હોય તો એવો કરાય. શું કરાય? ઘણા કે ને ઓલું ભાંગ પીવે, ખબર છે? ઘણા હમણાં શિવરાત્રી આવે છે ને, મહાવદી ત્યારે જો આ ઘણા ભાંગ પી. એ કેમ? ભોળાનાથે ભાંગ પીધી હતી. હા તો ભોળાનાથે ઝેરે પીધું તું બાપા, એટલે તો નીલકંઠ કહેવાના પેરની છે. લે પી લે એક ઘૂંટડો, ખાલી ઊંઘી તો લે. તો કે ઈ તો ભગવાન કરે, પણ તો ભાંગે ભગવાન જ પી શકે. તું શું કરવા પી હાલી નીકળો છો? હાવ મફતની વરમાં એક જ દિવસે મંદિરે જાસ ને ભાંગ પીતા હોય પૂજારીની. હે
મહાદેવે પીધી હતી ભાંગ તો પ્રસાદી ને એના બાપા એને ઝેરે પીધું હતું. તું હું કે એને ભલે પીધું, તું ખાલી હું થાય પછી ખબર પડે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હું થયું તો કે મહાદેવે કર્યું એ કરવા ગયા. કરાય આપણાથી? ભગવાને કર્યું એ ન કરાય. ભગવાને કીધું એમ કરો ને એટલે કલ્યાણ થાય. પણ આ તો કળિયુગ નો માનવી છે ને, ભગવાને કર્યું એ કરવા જાય. હવે કેમ મેળ આવશે? ના જોટા મળે પછી ન મળે. ખોડો ને કરશન નક્કી થઈ ગયું કે આ સ્વામિનારાયણ છે. હવે ખોડો કે કરશન, કરશન કે બોલ ખોડા. હવે ઓલું છે નિશાન ખબર પડી જાય ને કે તલવાર. અને મહારાજ ને તો પછી ઓલા ટબ લે અને શું કહેવાય સ્નાન કરાવતા હતા. અને મહારાજે નજર કરી. ખોડો અને કરશન ની નજર અને ભગવાન સ્વામિનારાયણ ની નજર ભેગી થઈ. મહારાજે કીધું ક્યુ ગામ? તો કે મેમકા. એમ તો કે હા. મહારાજ કે હું નક્કી કરીને આવ્યા છો? તનની જાણે મનની જાણે, જાણે ચિતની ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए, जिसके आगे जीवन की डोरी. મહારાજ કે હું નક્કી કરીને આવ્યા છો? ખોડો કે તમે ભગવાન છો, તમને ખબર જ હોય ને હું નક્કી કરીને આવ્યા છો. મહારાજ કે ખરા છે. મહારાજ કે સતા કયો તો ખરી, હું નક્કી કરીને આવ્યા છો? ખોડો કે ભગવાન હોય તો નક્કી તમે જ કરી દો ને, હું કરીને આવ્યા છો? મહારાજ કે એમ તો કે હા. મહારાજે નીચેથી ધોતી ઊંચી કરી. શું કરી? આમ ધોતી ઊંચી કરી. મહારાજ કે જે નક્કી કરીને એવા જોઈ લ્યો. ખોડો કે પણ ધોતી હું ઊંચી કરો છો? અરે પણ તમારે જે નિશાનનો સંકલ્પ કરીને એવાની હાથડમાં ઘા માર્યો હતો, તમને મારે ઘા તો દેખાડવો કે નહીં? અને ઘા જોયો અને ખોડો ને કરશન ભગવાનના શરણે પડી ગયા. તમે મેમકામાં બેઠા બેઠા સંકલ્પ કરે, ભગવાનને ખબર પડે. આ ચરિત્રથી સમજવાનું છે કે આપણે જે અંતરમાં પડ્યું છે, પણ યાદ રાખજો શુભ હશે ભગવાન તરત સાંભળશે. કેમ ન સાંભળે ભગવાન? હું કરવા ન ભગવાન? અને ભગવાન ન સાંભળે તેને ભગવાન કહેવાય હું કરવા જોઈએ? હું તો આ વાતને માનું છું કાંઈ કે તમે જે પ્રાર્થના કરી છે ખરેખર ભગવાન ન સાંભળતા હોય તો એ ભગવાન છે ના, પણ પ્રાર્થનામાં ભેદ એટલો રાખો કે 5 વર્ષનો છોકરો હોય ને લાખનું બંડલ ન દેવાય, કારણ કે છોકરાઓની લાયકાત નથી. એમ આપણી લાયકાત પ્રમાણે આપણે પ્રાર્થના કરીએ, અરજી કરીએ તો અવશ્ય ભગવાન સાંભળે, અવશ્ય ભગવાન આપણું રૂડું કરે. પણ હવે આપણી ઘરે લાખ રૂપિયા પડ્યા હોય ને આપણે બોમ્બેમાં 6 કરોડનો બંગલો લેવો હોય પછી એમ કયો કે 5 કરોડ ને 99 લાખની વ્યવસ્થા કરી દેજો, હું તમારો ભગત છું. તો મહારાજ કે ઘેર રે ઘેર, તને 5 ને 99 દઈ દેવાના મારે? તમે હિંસા કઈ આખી વાત? લાખ રૂપિયા લઈને તમે એમ કયો. અને આપણી એક ગરબો છે, ખબર છે? મને ગરબો બહુ ગમે. આપણે ગુજરાતી છેતરાય તો નહીં, આજે ન છેતરાય કે હે? અને તમે આમ જોવો, એક ગૌરવની વાત છે કે નહીં, આખા વિશ્વમાં ફરી લ્યો, ક્યાંક ને ક્યાંક કોક ને કોક દેશમાં ગુજરાતી માણા હશે ને બધાયથી આગળ હશે. તમે ગમે ત્યાં માર્ક કરો, કારણ કે ગુજરાતી છેતરાય નહીં. મેં એવું સાંભળ્યું છે, આપણે એક ગરબો છે ખબર, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીતર મારી પાવલી પાસી દે. આ ગુજરાતી હો. પાવાગઢ ગઈ, પાવલી લઈને ગઈ. સરસ ગરબો છે ને માતાજીનો, તમે જુઓ, સમજવા જેવી વાત છે. આ ગરબામાં આપણે સમજાવે છે, પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી. હું કરવા ગઈ હતી? માં શક્તિ ભગવતીના દર્શન કરવા. હે માં, હું પાવલી લઈને આવી છું, મને દર્શન દે ને, બાકી મારી પાવલી પાસી. એ પાવલી એમનેમ ન દે, દર્શન દે તો જ પાવલી દે. વિચાર કરો. તો આ તો સૌરાષ્ટ્રનો સત્સંગ. ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં આંબાના ઝાડ ઉપર ચડે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લી દાળખી ઉગી પૂરી જાય. 6-7 વર્ષના ઘનશ્યામ મહારાજ આમાં નજર કર્યો, આંબાના ઝાડ ઉપર ચડી. વસરામ મામા, ઘનશ્યામ મહારાજના મામા, ભક્તિમાના ભાઈ. વસરામ મામા કે ઘણા નીચે ઉતરતું પડી જાય તો ભક્તિમાં મને હક નહીં લેવા દે. અને હું તું ત્યાં જોશો, આમ આમ ટાણી ટાણીને તું હું જોશો? ત્યારે ઘનશ્યામ કે મામા, મુમુક્ષુ જોશું, મુમુક્ષુ કે મારે જે હાટું હું આવ્યો છું એની શરૂઆત મારે ક્યાંથી કરવી? વસરામ મામા કે હું કઈ સમજો નહીં. તો કે મામા નહીં સમજાય, આ ભાણિયો કોઈને સમજવામાં આવે એવો નથી. મામા કે પાછો કે ઘણા હું કેશો તું? તો કે મામા, હું કઈક કરવા માંગુ છું સમાજ માટે, એની શરૂઆત મારે ક્યાંથી કરવી? મારે લાયકાત તો જોવી પડશે ને. વસરામ મામા કે લાયકાત તને વધુ ક્યાં દેખાય?
તો કે આમ જો ને તો ગુજરાત દેખાય ને ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્ર છે ને, મારી જે રીત છે ને મારે સૌરાષ્ટ્રમાં ચાલુ કરવી છે. ક્યાં કરવી છે? છપૈયાથી મહારાજે નક્કી કર્યું. બાકી ક્યાં જૈનમાં, ક્યાં મધ્યપ્રદેશનું છપૈયા, નાનું એવું ગામ. આજે અહીંયા લાઇટનો થોડો ઘણી તકલીફ છે આજે, તો 200 વર્ષ પહેલા શું હોય છે? આજે ઘણા સંતોના મોઢે એવું સાંભળ્યું છે, આપણે તો છપૈયા નથી ગયા. જેવી ઘનશ્યામ મહારાજની ઈચ્છા છે, રાધારમણ દેવની ઈચ્છા છે, તેથી છપૈયા જાઓ. પણ આજે ઘણા એમ કે ત્યાં આજે પણ એવી ગરીબાઈ છે, અને આજે એવી લાઇટ ને ટેકનોલોજીનો આજે ત્યાં એવો થોડો ઘણો ફોલ્ટ છે. તો વિચાર કરો કે 250 વર્ષ પહેલા મહારાજ ત્યાં જૈનમાં ત્યારે કેવું હોય છે. તો ક્યાં એમપી નું છપૈયા, ઘનશ્યામ મહારાજ નું જન્મસ્થાન. અને વિચાર કરો ક્યાં ભગવાનની આપણી પર કૃપાને આ સૌરાષ્ટ્ર દેખ, પછી ગઢપુર હોય, કારિયાણી હોય, આખા હોય, પીપલાણા હોય, આ બધા ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ લીલાઓ કરી. તો અહીંયા કઈક પડ્યું હશે ને. અને આમ તમે તીર્થ ક્ષેત્ર ગણો તો પરબધામ અહીંયા છે, બગદાણા અહીંયા છે, વીરપુર ધામ અહીંયા છે, સતાધાર અહીંયા છે. આવા કેવા કેવા ધામ છે, કેવા કેવા સાધુ આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ફર્યા છે. કાંઈક આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર છે. હાલ તને હાલ સૌરાષ્ટ્ર દેખાડું, હાલ તને હાલ સૌરાષ્ટ્ર દેખાડું. વીરપુર જાવું કે બગદાણા જાવું, વીરપુર જાવું કે બગદાણા જાવું. હાલ તને હાલ ભગવાન દેખાડું, એ હાલ તને હાલ ભગવાન દેખાડું. એ હાલ તને હાલ મારો શ્યામ દેખાડું, એ હાલ તને હાલ મારો શ્યામ દેખાડું. વડતાલ જાવું કે જુનાગઢ જાવું, એ વડતાલ જાવું કે જુનાગઢ જાવું. એ ધોલેરા જાવું કે જુનાગઢ જાવું, એ ધોલેરા જાવું કે જુનાગઢ જાવું. એ હાલ તને હાલ મારો ગોપીનાથ દેખાડું, એ હાલ તને હાલ મારો ગોપીનાથ દેખાડું. એ હાલ તને હાલ ગઢપુર દેખાડું, એ હાલ તને હાલ ગઢપુર દેખાડું. હજી એક મેમકાનું ચરિત્ર કહી દો. આખ્યું ચરિત્ર હતું કરશન ભગત નું, ખોડા ભગત. એમાંય મેમકામાં એક આપણે થઈ ગયા સામલભાઈ કરીને થઈ ગયા. કેવા થઈ ગયા? સામલભાઈ કરીને. ખરા હરિભગત. એના દીકરાનું નામ ચતુર્ભુજ, એના દીકરાનું નામ ચતુર્ભુજ. હવે સામલભાઈ તો ભગવાનમાં અખંડ વૃત્તિ રાખતા, પણ ચતુર્ભુજ એનો દીકરો એવો હવાયો ભગવાન સ્વામિનારાયણ સિવાય શિર ન નમે, ચુસ્ત સત્સંગ. હવે સામલભાઈની દીકરી દિવાળી બેન, એના લગ્ન કર્યા ધાંગધ્રા. ક્યાં કર્યા? ધાંગધ્રા કર્યા. ને એમાં એક દી સામલભાઈ એમ કીધું કે ચતુર્ભુજ, તો કે હા, આ થોડા ઘણા ઘરેણા છે ને, તું ધાંગધ્રા જઈને દિવાળીને દેતા, તારી બેન ને દેતા. આને કીધું કઈ વાંધો નહીં, ભગવાન સ્વામિનારાયણ નું નામ લે. અને ઈ જાય પોટલું બોટલું હતું એ બાંધી અને ધાંગધ્રા જવા નીકળ્યા. ક્યાં નીકળ્યા? દિવસ જેવું હતું, હાઈન પડવું હતું. શું હતું? ધાંગધ્રા થોડુંક હજી આઘું હતું. એમાં રસ્તામાં 60-70 વર્ષના એક ભરવાડ મળ્યા. કોણ મળ્યા? એટલે ભરવાડ એમ કીધું રામ રામ. અને ચતુર્ભુજ ભગતના તો કપાળમાં તિલક ચાંદલો, શિરમાં શિખા, અને એવું તેજોમય સ્વરૂપ હતું, કારણ કે ભગવાનનો ભગત હતો. હાથમાં પોટલું હતું. ભરવાડ હાથમાં લાકડી લઈ અને ઘેટા બકરા ને એવું બધું ચારતા હતા, અને આમ ટેકે લઈને ભરવાડ ઉભા હતા. ભરવાડે કીધું રામ રામ, કઈ બાજુ? એટલે ચતુર્ભુજ ભગતે કીધું કે ધાંગધ્રા આવશે. કેમ? તો કે મારી બેન દિવાળીને મેં અહીંયા સાસરે મોકલા છે, અને થોડી ઘણીની વસ્તુ અહીંયા પડી છે, દેવા જ આવશે. એટલે ભરવાડે કીધું પણ તમે હવે ધાંગધ્રા તો હજી બહુ આઘું છે, તો તમે રાત વાસો ક્યાં કરશો? તો કે આ બાજુમાં દીક્ષર ગામ છે ને, 3 કિલોમીટર. ચતુર્ભુજ ભગત કે આ દીક્ષર ગામ આવે ને, એ દીક્ષર ગામે અમારા એક વેવાઈ રહી છે, એની ઘરે રાતનો ઉતારો છે, અને રાત ઉતારો ત્યાં કરીને સવારમાં પછી હું ધાંગધ્રા નીકળી જાય. એટલે ભરવાડે કીધું સાંભળ, દીક્ષર નથી જવું, હવે હાઈન પડવા આવી છે, આઈને જાપે હુઈ જા, અહીંયા હુઈ જા. ચતુર્ભુજ ભગત કે પણ
દીક્ષર હવે હામું જ છે ને, હજી તો સમય છે ને, હું તમને અડધી કલાકમાં પૂકી જાય તોય રાત નથી પડે. એ હું તને કહું એમ કહીને અમને બધી ખબર હોય દીક્ષર ન જવાય અત્યારે, રસ્તા બહુ ખરાબ છે, અહીંયા હુઈ જા, પાદરે હુઈ જા ને, તારે હું બધું થઈ જાય વ્યવસ્થા, અહીંયા ગમે ત્યાં હુઈ જા, આ ગામમાં દીક્ષર નથી જાવ. ચતુર્ભુજ ભગત કે પણ મારે જાવ એમાં તમને રોકો છો શું કરવા? આ દીક્ષર હામું છે, 3 કિલોમીટર છે, હમણાં હું તો અડધી કલાકમાં પૂકી જાય તોય દિવસ. ભરવાડે કીધું તારે જેમ કરવું એમ કર, હું તો તારે હારા હાટું કઉ છું, હાલ બાકી જય શ્રી રામ એમ કરીને ભરવાડ થોડાક આગળ આવ્યા ને ગુમ થઈ ગયા, લુપ્ત થઈ ગયા. શું થઈ ગયા? ચતુર્ભુજ સ્વરૂપ ભગવાન ભગત વિચાર કરે કે આ ભરવાડે મને કાંઈ લેવા દેવાની ને મને આગ્રહ કરીને એટલો બધી દીક્ષર જવાની મનાઈ કરે છે. અને બિચારો સે ભરવાડી કે હાવ ભોળો હતો, એક કામ કરું દીક્ષર ન જાવ, આઈને હોઈ જાવ એમ કરીને ગામના જાપે એક ઝાડવું હતું, ત્યાં થોડી ઘણી પથારી કરીને ભેગું કઈ ટીમણ બીમણ ભગવાનનો કઈ પ્રસાદ હતો એ બધું જમી અને રાત્રે ત્યાં હોઈ ગયા. હવારમાં નાઈ ધોઈ પૂજા પાઠ કરીને દીક્ષર પૂગ્યા. બપોર થયું ને ત્યાં દીક્ષર પૂગ્યા. હવે જેની ઘરે ઉતારો કરવાનો હતો ને રાત્રે વેવાય ત્યાં 25-50 માણા ભેગું હતું. અને આ ત્યાં ગયા જેને ઉતારો કરવાનો હતો, જે આના વેવાય હતા ચતુર્ભુજ ભગત, અને ત્યાં જઈને જોયું તો 25-50 માણા ગામના બધા હતા, બધું બોલતા હતા હું થયું હું થયું હું થયું હું થયું. ત્યાં જેની ઘરે ઉતારો હતો ને ભાઈ, લે ચતુર્ભુજ તું તો કાલ આવવાનો હતો ને આજે કેમ આવ્યો? તો કે હું તો પછી રોકાઈ ગયો હતો, થાક્યો હતો, પછી રોકાઈ ગયો હતો, આ 4 કિલોમીટર આગળ ગામ છે ત્યાં હું રોકાઈ ગયો હતો. હારું થયું તું ન આવ્યો કે રાત્રે. કેમ? તો કે ખાતર પડ્યું ઘરમાં, કે જેટલું હોનું ને પૈસાની હતું ને એ ખાતર પાડવા એટલે ચોરી થઈ, એ બધું લઈ ગયા. તું આવ્યો તો તારા ઠેલામાં જે કઈ હોત ને લઈ જા. આને તરત લાઈટ થઈ. એ કે મારા ઠેલામાં તો હોનું હતું, અને ઓલો ભરવાડ હાસો હોય, ઓલો ભરવાડ હાસો એ કે મને અહીંયા 3 વખત ના પાડી, પાછો ગુમ ક્યાં થયો એ ખબર નહીં. અને ભરવાડ જો ન મળ્યો તો હું આ ગામમાં આવત, અહીંયા રહેત તો મારું હોનું જાત. એમ કરીને વિચાર કર્યો. થોડીક વાર થઈને ત્યાં વિચાર આવ્યો, હશે નક્કી ભગવાન સ્વામિનારાયણ ભરવાડનું સ્વરૂપ લઈને આવી અને મને ના પાડી ગયા. શું પાડી ગયા? તમે સમજા આખી વાત? હે તરત લુપ્ત થઈ ગયા હતા, તરત ગુમ થઈ ગયા હતા, પાછા હકથી કહેતા હતા કે ત્યાં નથી જાવ. અને હકથી તો એક મારો વાલીડો મને એમ કે, કારણ કે એનું રૂડું દાસના દુશ્મન હરી કદી હોય નહીં. આ કાયમી યાદ રાખજો. મોટા લાલજી મહારાજનો પ્રસાદીનો શબ્દ છે. લાલજી મહારાજ ઘણી વખત એના આશીર્વાદમાં કે દાસના દુશ્મન હરી કદી હોય નહીં. તમને પગમાં ઠેહ લાગે ને તો સમજી જ લેવાનું કે પગ ભાંગવાનો હતો, મારા વાલીડાએ ઠેહમાં બતાવ્યું. શું કર્યું? પણ આપને ઠેહ લાગી હોય અને એમાંય મંદિરે દર્શન કરવા ગયા મંદિરના જ પગથિયેથી પડ્યા હોય તો આપણે ભગવાન લા ભગવાન તમારા મંદિરે આવ્યા ને પગ ભંગવી નહીં કહો, આપણે કહીએ કે ન કહીએ? 25 જગ્યાએ કે હું તો મંદિર દર્શન કરવા ગયો તો એ લપસો મંદિરમાં તો આપડા કઈક પાપ હશે. રે મારા બાપ, તારા પગ લગાડ્યો એનું કારણ કે તારો પગ જ ભાંગવાનો હતો. આવું કેમ નથી વિચારતા આપણે? એ નથી વિચારતા, એ સત્સંગની ખામી છે. શું છે? ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના શબ્દ છે, મારી મરજી વિના કોઈથી તરણો ન તૂટે. આ શબ્દ ઉપર તો નજર નાખો. આવું કોણ બોલે? કોણ બોલે? ખુદ માલિક એમ કે પ્રેમાનંદ સ્વામી અને મહારાજ પોતે લખીને બોલે, પોતાના શબ્દ બોલે કે લખો લખો, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. 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 એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. હજી એક મેમકાનું ચરિત્ર કહી દો. મેમકાના શામજી પટેલ હતા. કેવા હતા? સાંભળવું ને તમારે બધાને. હજી તો 11:05 જ થઈ. એક ચરિત્ર કરશો તે 11:30 થઈ જા. શામજી પટેલ હતા કાના ભગત.
અને ધંધામાં નુકસાની ગઈ, ચુસ્ત સત્સંગી, ભગવાન સ્વામિનારાયણની કંઠી ગુરુ મંત્ર લીધેલો, કપાળમાં તિલક ચાંદલો, નિત નિયમ, ગાયડા વગરનું પાણી ન પીવે, બાર કોઈની ઘરે ખાય નહીં, એવા શામજી પટેલને ધંધામાં નુકસાની ગઈ. નુકસાની ગઈ એટલે થોડા ઘણા પૈસા ઉછીના ના તેને થોડા ઘણા વ્યાજે ને એવું બધું લઈ થોડું ઘણું હલાવ્યું, પણ મેળ આવ્યો. ભગવાન સ્વામિનારાયણ તો ક્યાં બિરાજમાન હતા? ગઢપુર બિરાજમાન હતા. એટલે શામજી પટેલને એમ થયું કે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે હવે આપણે આ ગામ છોડી દેવું, કારણ કે અહીંયા બહુ ધંધો હાલતો નથી, કરજ થઈ ગયું છે. જેટલા કરજ વાળા હતા બધાને કીધું ભાઈ હું ધીમે ધીમે બધાને કરજ આપી દઈશ, તમે કોઈ ઉપાધિ કરતા નહીં. બાજુમાં આ બાજુ આપણા મેમકાથી આ બાજુ કાઠિયાવાડમાં આવ્યા, ચોરવીરા ગામમાં. ક્યાં ગામમાં? ઈ ગામની અંદર રહી અને ભાડે મકાન રાખ્યું. ભાડે મકાન રાખ્યું. ખેડૂના દીકરા હતા, પટેલ હતા પોતે, એટલે ભેં લીધી. હું લીધી? થોડા ઘણા પૈસા આડાવડા કરીને ભેં લીધી. કરત તો હતું એમનેમ જ હતું. એ ભેં લીધી. એ ભેંનું દૂધ આવે ને એને વેચે, થોડું ઘણું દૂધ બચાવે ને એમાં એ થોડું ઘી બનાવે પછી ઘી વેચે. એમાં એને એવું એકવાર નક્કી કર્યું કે થોડું ઘણું ઘી છે ને સ્ટોક કરવો છે, અને પછી એક આરે વેચું તો થોડા પૈસા વધુ દેખાય. જો હારો વ્યવહાર હોય, હારો અને સાચો વ્યવહાર હોય તો પેઢીનો માલિક શું કે ખબર છે? ભાઈ 6 મહિને હિસાબ કરશું. બોલો કે ભાઈ તમે રોકડે હું લઉં છું લઈ લો. અરે બાબા 6 મહિને ભેગા આપશો, તારા 1,00,000-2,00,000 ભેગા આવે ને તો મારે ક્યાંક એક અરે કામ આવે. શું આવે? તમે સમજા? હારો અને ચોખ્ખો વ્યવહાર હોય એને જ પેઢી વાળો કે, બાકી તો રોકડે લેતા હોય ને કોઈ એમ કે તું બાકી રાખ, શું કરવા કે ભાઈ? રોજ રોકડા આવતા હોય તો પણ એને પરફેક્ટ થઈ જાય વેપારી કે ભાઈ આ માણસના પૈસા કદાચ 5 પેટી રૂપિયા થાય, 10 લાખ રૂપિયાનું બાકી થાય, આપણે કેવું કે આજ જોઈએ એટલે તરત આપશે, તો શું છે 5-10 લાખ રૂપિયાની વસ્તુ તમે કઈક ભેગો સંગ્રહ કરી શકો ને. એમ શામજી પટેલ એવું વિચાર્યું કે થોડું ઘણું ઘી ભેગું કરી એ કરે વેચો. એમ કરતા કરતા 2 મહિના ક્યાંથી 20 કિલો, 1 મણ. 1 મણ એટલે કેટલું થાય? હા, 1 મણ ઘી ભેગું થયું. એ કે હવે આ 1 મણ ઘી વેચો ને તો થોડું ઘણું કરજ વાળાને દઈ દો. એનો ભાવ નબળો નહોતો, અને ભગવાનનો ભગત હોય એ કોઈના કોઈથી રાખે નહીં, રાખે એ ભગવાનનો ભગત ન હોય, એ ઠગ ભગત હોય. કેવો હોય? હવે મણ એક ઘી કર્યું ને તૈયાર, એટલે વિચાર કર્યો કે એક કામ કરું, હમણાં મહારાજના દર્શન નથી કર્યા, ગઢડે જઈને વેચી આવું. ક્યાં જઈને વેચ્યું? મહારાજના દર્શન થઈ જાય. એવું નક્કી કરીને ગાડું બાડું જોડ્યું ને 20 કિલો ઘી લઈને ગઢડે પૂગ્યા તો વિચાર કર્યો પેલા મહારાજના દર્શન કરું ને પછી ઘી વેચું. તો કારણ કે એ સમયમાં તો ઘી તરત વેચાઈ જતું ને આ બાજુ થોડાક વધુ પૈસા આવતા હતા ગઢડા બાજુ, એટલે એ ગઢડા વેચવાનો મોહ રાખ્યો. એમાં ભગવાન સ્વામિનારાયણ સંતોની પંક્તિ કરીને સંતોને લાડવા જમાડતા હતા. શું જમાડતા હતા? એમાં શામજી પટેલ ત્યાં ગયા, મહારાજના દર્શન કર્યા ને પાછા સંતોને જમાડતા હતા. એ દર્શન થયા. એટલે આ દર્શન કરતા હતા આગેથી શામજી, અરે મારા વાલીડો બધાને જમાડે છે, મારો વાલીડો બધાને લાડવા જમાડે છે, મારો વાલીડો કેવો સરસ લાગે છે, પીળું પીતાંબર જરકસી જામા, શ્વેત જામા, ગળામાં ગુલાબના હાર, ગાલમાં ટીબકડી, આંખમાં મચકડી, ભગવાન સ્વામિનારાયણ શોભે છે. ભગવાનના ભગત એવા શામજી પટેલ વિચાર કરે અને ભગવાન સ્વામિનારાયણની નજર શામજી પટેલ ઉપર ગઈ. મહારાજની સામે દ્રષ્ટિ કરી. મહારાજ કે લે પટેલ ક્યારે આવ્યા? અરે મહારાજ અડધી કલાકથી આવી ગયો છું. મહારાજ કે હારું હારું, ઠાકોર જમાડ્યા કે નહીં? તો કે નહીં મહારાજ, તમારા દર્શન કરી લીધા. ઠાકોર મહારાજ કે કેમ આવવાનું થયું? તો કે મહારાજ મેમકા તો મેં છોડી દીધું ને મહારાજ, ઘણો સમય થયો, કરત થઈ ગયું તું, માંગણ નારાય લોહી પીતા હતા, એટલે ચોરવીરા રહેવા આવ્યો, પછી ત્યાં ભેં લીધી અને ધીમે ધીમે ઘી ભેગું કર્યું. મહારાજ આ બાજુ થોડાક પૈસા વધુ આવે અને તમારા દર્શન થાય એટલે 1 મણ ઘી હું લઈને આવ્યો છું ને હમણાં વેચું છું. મહારાજ કે હારું, હારા ભાવમાં વેચાઈ જાય, ઉપાધિ કરતા નહીં. હું કીધું? હારા ભાવમાં વેચાય. મહારાજ તમે એમ બોલ્યા, પણ મારો અંતરમાં એવો સંકલ્પ છે કે આ 20 કિલો ઘી ની તમે મિષ્ટાન બનાવો ને તમે જમો, સંતન જમાડો, રસોઈ આપીશ મારે. મહારાજ કેલા તું કરજદાર છો. હું છો? તું કરજદાર છો. તું એમ કેશો કે મેં ગામમાંથી લીધા છે, ગામ છોડી દીધું છે, માંડ માંડ પૂરું કરે છે, તો અમને રસોઈ દેવાની કઈ જરૂર? આ કેના શબ્દ હતા? આ ચરિત્ર ભગવાન સ્વામિનારાયણના શબ્દ હતા હો, કે તમારી ઉપર કરજ છે, તમારે કાંઈ અત્યારે દેવાની જરૂર, તમે ઘી વેચો, ઠાકોર જમાડી, પોતાને ગામ જાઓ, માનતા હોય ને એને આપી દો, અમારે રસોઈની અત્યારે જરૂર નથી.
મારા જેવા શબ્દો બોલ્યાથી શામજી પટેલને થોડુંક દુઃખ લાગ્યું. શામજી પટેલે કીધું મહારાજ વાપરી નાખો ને, મહારાજ વાપરી નાખો ને, રસોઈ જમો ને મહારાજ, આનું તમે બનાવીને કાંઈક જમો ને સંતોન જમાડો ને મહારાજ, ઈ બધું થઈ જાય મહારાજ, ઈ બધું કરશું મહારાજ, અત્યારે આવ્યો છું, મારું મન છે, મારો ભાવ છે કે આ બધા ઘીનું રસોઈ દઈ દે. એટલે મહારાજે 2 થી 5 મિનિટ વિચાર્યું. કેટલી મિનિટ? 2 થી 5 મિનિટ વિચાર્યું. પછી મહારાજે તરત હા ભાઈ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, બ્રહ્મચારી કીધું ઘી લઈ લ્યો અને આની મિષ્ટાન બનાવી નાખો, કાલ અમારા થાળમાં આપજો અને સંતોને હરિભક્તોને પેટ ભરીને જમાડો. હારું હારું મહારાજ એમ ઘી દે ઠાકોર જમાડી મહારાજની રજા લઈને ભગત આવી ગયા ચોરવીરા ગામ. ત્યાં એનું ખેતર હતું. શું હતું? નાનું એવું ખેતર હતું. હવે ખેતરમાં એને કાલા વાવ્યા હતા. કાલા આવે ને, કાલા, કાલા અને બાજરો, આ બે એને વાવેલું હતું. ગયા વર્ષે 5 મણ કાલા થયા હતા અને 10 મણ બાજરો થયો હતો ગયા વર્ષે. તો આ વર્ષે કેટલા થવા જોઈએ? ગયા વર્ષે 5 મણ કાલા થયા હતા, 10 મણ બાજરો થયો હતો. કદાચ બહુ સારું વરો હોય તો કેટલા કાલા થાય પટેલ? તમે પટેલ જ છો ને. 1.5 થાય. અરે ડબલ ગણો, 10 મણ ગણો, અને બાજરો 10 વાળો 20 ગણો. પણ ઘટના એવી બની કે કાલા 300 મણ થયા. કેટલા મણ થયા? 300 મણ કાલા થયા અને 10 મણ બાજરો ગયા વરો નતો, આ વર્ષે 250 મણ થયો. કેટલો થયો? અને એ સમયમાં કાલાનો ભાવ 3 રૂપિયા મણનો હતો અને આ ચકરી ખાઈ ગયો. કોણ? શામજી પટેલ. કે આ શું થયું, કેમ થયું, કઈ રીતે થયું? એ બધાય કાલા 900 રૂપિયામાં એને વેચ્યા, બાજરો વેચી નાખ્યો. બધાય માંગનારા હતા એ બધાને આપી દીધા, છતાં ઘણા પૈસા વધ્યા. એ બધાય પૈસા લઈને ગઢપુર આવ્યો, ભગવાન સ્વામિનારાયણના શરણે પડ્યો, મહારાજને બધી વાત કરી. મહારાજ કદાચ વાવણી કરી હોય તો 1 નું 1.5 થાય, 1.5 નું ડબલ થાય, પણ મહારાજ મારી વાડીમાં તો અનંત ગણા કાલા થયા ને અનંત ગણો બાજરો થયો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે તમારું ઘી અમે ખાધું, સંતોએ ખાધું અને હરિભક્તોએ ખાધું. જેટલું વધુ ખાધું ને એટલી જ વધુ ઉત્પત્તિ અમે તમારી વાડીએ કરી છે. જેટલું વધુ ખાધું. વિચાર તો કરો. હવે એનો મતલબ એવું ન સમજતા, અત્યારે જે સભા અહીંયા સાંભળો છો અને ઓનલાઈન સાંભળે બધાય, કરજ હોય ત્યાં સુધી મંદિરમાં કે ભગવાનને દેવાની જરૂર નથી. તન અને મનની સેવા તમે મંદિરમાં કરશો ને તો જેટલું ધન દીધે ભગવાન રાજી થાય છે ને એનાથી અનંત ગણા ભગવાન તમારું તન અને મન વપરાય ને એટલે ભગવાન અઢળક રાજી. ભગવાનને દેવાની ના નથી પાડતા. તમે ક્યાંય જાઓ ભગવાન અર્થે વાપરો, મૂળ સંપ્રદાય મૂળ સિદ્ધાંત હોય જ્ઞાની જ વાત કરું છું, બીજે તો ધ્યાન જ રાખો. હા, એ તો ધ્યાન જ રાખો, પણ મૂળ સંપ્રદાય હોય, મૂળ સિદ્ધાંત હોય, મૂળ પરંપરા હોય અને ધર્મકોડની આજ્ઞા હોય ત્યાં તમે રૂપિયા વાપરજો. એ રૂપિયા તમે વાપરશો, રૂપિયો વાપરશો ને તો મને એટલી ખબર પડે અનંત ગણું વ્યાજ સહિત ભગવાન સ્વામિનારાયણ તમને આપશે. પણ કરજ ન હોય એની વાત થાય છે. પણ તમે 10 લાખનું વ્યાજ ભરતા હોય અને પછી તમે એમ કહો કે નહીં મારે મહારાજને હોનાનો ગ્લાસ ધરવો કે હોનાની વીંટી ધરવી કે હોનાના વાઘા ધરવા, તો એવું દાન કરવાની જરૂર. અને આવા ઘણા ચરિત્ર છે કે જેની ઉપર કરજ હતું, ભગવાનને લોટી આપી હતી ને ભુજની એક ડોહીમાએ, એને મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે જઈને એમ કીધું કે લોટી આપી દો, કારણ કે ડોહીની પાસે મરણ મૂડી કાંઈ છે નહીં અને લોટી અમને કેમ આપે છે મહારાજ કે અમે રાજી થાય. એટલે આ વાતની નોંધ લેવી. ભગવાન અર્થે કરવું, પણ એવી રીતે કરવું કે આપણી વ્યવસ્થા, કારણ કે આપણે ગ્રસ્ત છીએ. કેવા છીએ? આપણો વિશ્વાસ છે 100%ની વાત છે, આપણું પરિપૂર્ણ ભગવાન જ કરશે. પણ કરજ છે ત્યાં સુધી જો આપણે ક્યાંય દાન દેવું, આપણે જો ઘણા અહીંયા સભામાં કંઈક વાત થતી હોય ને પછી અહીંયા જો આ જગ્યા આપણે બાજુમાં લીધી ને 50 લાખની, તો એક ભાઈ 1,51,000 લખાયું, કંઈક લખાવ્યા અને મને ખબર પડી તો મને, હું એને ઓળખતો હતો કે આ તો 10-15 લાખનું તો વ્યાજ ભરે છે. એટલે મેં પૂછ્યું કે આમાં 1,51 લખાવ્યા ભગત, પણ તારે તો મને કે આ 15 લાખનું વ્યાજ ભરું છું. મેં કીધું આવા 1,51 ની અહીંયા જરૂર, ભલે 6 મહિના મોડું પેમેન્ટ આપણે દેવું, પણ એવા પૈસા આમાં મુકાય, ભગવાન આપણી ઉપર રાજી ન થાય. એટલે બધાય હરિભક્તો આ બેઠા ઓનલાઈન સભા સાંભળે, સર્વે હરિભક્તોના ચરિત્રતાના માધ્યમથી કહો કે જો ખરેખર તમે વ્યાજ ભરતા હોય ને કરજ હોય, કદાચ થયું હોય ને ધંધામાં નુકસાની થઈ હોય, આડાવડું થયું હોય,
તો કઈ ભગવાનને મંદિરમાં કે ક્યાંય આપવાની બહુ આવશ્યકતા કે જરૂરિયાત નથી. તન મનની સેવા આપશો, સત્સંગ સભા હાલતી છે, ધૂન કીર્તન હાલતી છે, રસોડામાં સેવા કરશો, અરે મંદિરનું ફળિયું વાળશો, મંદિરમાં કચરા પોતા કરશો ને તોય ઠાકોરજી બહુ રાજી થાય. કારણ કે એ તો ભાવનો ભૂખ્યો છે, એ પૈસાનો ભૂખ્યો નથી. બાકી તો ભગવાન સ્વામિનારાયણ જયારે સૌરાષ્ટ્રમાં આવતા હતા ને વન વિચરણ વખતે તો રાજ રજવાડા દેવા તૈયાર હતા, મોટી મોટી ગાદી દેવા તૈયાર હતા, અરે પોતાની દીકરીઓ દેવા તૈયાર હતા, મોટા મોટા મધના મહંત બનાવવા તૈયાર હતા, મોટા મોટા રાજા પોતાની ધન સંપત્તિ દીકરી સહિત ભગવાનને આપવા તૈયાર હતા. મહારાજ કે અમારે આની કઈ આવશ્યકતા નથી. અને વચનામૃતમાં મહારાજેનું પ્રમાણ આપ્યું છે. મહારાજ કે જે ભક્તો અમને ધન ધરે છે, કોઈ અમને અન્ન દે છે, કોઈ અમને વસ્ત્ર આપે છે, માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ કે હરિભક્તો રાજી થાય એટલે અમે બધું સ્વીકારીએ છીએ. બાકી અમારે કોઈ વસ્તુની આવશ્યકતા છે. આ ચરિત્રથી સમજવાનું છે. ઘણા અતિરેક કરે. જો ઘણા એમ શિક્ષાપત્રીને માધ્યમ બનાવીને એમ કહેતા ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવું. હા, કરવું, 50,000 લાખ આપજો, ધર્મ નિમિત્તનું કામ છે, કરજો. પણ એની સામે જો કરજ તમારી ઉપર હોય, તમે મહિને 10,000 20,000 રૂપિયા વ્યાજ ભરતા હોય, તો એ ધર્મ નિમિત્તનું કામ તત્કાળ કરવાની કાંઈ તમે લાલજી મહારાજને પૂછી લેજો, એ પણ તમને ના પાડશે. હું કરવા ના પાડે ખબર કે કરજ છે અને તમે જો 2 વાના કરશો તો ભગવાન રાજી નહીં થાય. કરજ હશે તો તમારો મગજ એમનેમ ત્યાં દોડતો હશે તો તમે ભજન ક્યારે કરી શકશો, મંદિરે ક્યારે આવી શકશો? હે, એટલે આ વાતની ખાસ નોંધ લેજો. આ ચરિત્ર મેં ચાય કરીને કીધું. શું કરવા કીધું ખબર છે કે ઘણી વખત આપણા મંદિરમાં પણ ઘણા એવી રીતે લખાવતા હોય, દેતા હોય કે નહીં અમારા પધરાવવું છે, મૂકવું છે, પણ આપણે એને વ્યક્તિગત ઓળખતા હોઈએ છીએ કે એની ઉપર કરજ છે. તો કરજ હોય તો મહારાજને રાજી કરવા હોય તો તન મનની સેવા કરજો. મંદિર હોય, જે ગામમાં મંદિર હોય એના મંદિરના કચરા પોતા કાઢશો ને, એ મંદિરમાં ઉત્સવ સમય થતા હશો, ખાલી તમે તમારા સમયનું દાન દેહો ને, તોય મારો વાલીડો ઘનશ્યામ મહારાજ બહુ રાજી થાય. એને રાજી કરવાનું આ સાધન છે. ખૂબ ભગવાને કૃપા કરી છે. આ ચરિત્ર મને તમને સમજાવે છે. ખૂબ ભગવાન રાજી થાય, સર્વોપરી રાજી થાય. ત્યારે એક ગામની અંદર છેલ્લી વાત કરું, છેલ્લું ચરિત્ર, અને પછી આપણે આરતી તરફ જાય. આરતી કોને કોને કરવાની છે? આરતી હે રતિ બાપાને કેજો કર નાખે આરતી. બને લેગો જબો પહેર જ છે ને. અને આ ચરિત્ર સાંભળ્યા પછી એક ગામ હતું, ગામની અંદર એક પટેલ હરિભગત, હું નામ ભૂલી ગયો પણ હમણાં યાદ આવી જાય તો કઈ. હવે એની ઘરે મહારાજે ઉતારો કર્યો. જોજો સમજવા જેવું ચરિત્ર છે. આ ચરિત્ર પતે પછી આપણે રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, ધર્મકુંડ ને યાદ કરશું. એની કડી ગાય, 6 ધામની ધૂન કરીને પછી આરતી કરવાની છે. શું કરવાની છે? અને સત્સંગ સભાની આરતી ના દર્શન જે કરે ને એટલે સભાને કળશ ચડી ગયો કહેવાય. શું ચડી ગયો કહેવાય? બાકી સભા સાંભળ્યું ને આરતી પૂરતા તમે વૈયા જાવ તો અહીંયા બેઠા તો નથી જાણ, પણ ઓનલાઈન સાંભળેની વાત કરું છું. એટલે આરતીના દર્શન કરજો. ઠાકોરજી સરસ મજાનો ગુલાબનો હાર પહેરીને શોભે છે. અને અમારે ક્રિશ ભગતે જો એક મૂર્તિ લાલજી મહારાજની બનાવી છે. અને સ્વામિનારાયણ મંદિર શાસનધામની યાદી રે એના માટે લાલજી મહારાજ મંદિરના ફળિયામાં ઉભા છે અને દિવ્ય દર્શન લાડીલા લાલ આપને આપે છે. તો એના દર્શનની ઝાંખી હમણાં ઓનલાઈન સભાના માધ્યમથી, આરતીના માધ્યમથી આપણે બધાને થાય. પણ એક ચરિત્ર ઈ ગામની અંદર પટેલ મહારાજ અહીંયા ઉતારો કર્યો. શું કર્યો? હવે મહારાજે ઉતારો કર્યો એટલે બધા મળવા આવે, દર્શન કરવા આવે. દર્શન કરવા આવે ને ઘણા બપોરના ટાઈમે જ આવે. બપોરના ટાઈમે આવે એટલે મહારાજ કે રોટલા ખાઈને જાજો હતી. પછી ઘર કેનું હતું? એટલે પટેલ હરિભગત. એટલે આવે એટલે હરિભગત ને મહિમા બહુ, અને એ બધાને જમાડે. 2 જણા, 5 જણા, 25 જણા, 50 જણા, બાજરા રોટલા, શાક, દાળ ભાત બધું બનાવીને જમાડે. હવે ઘઉં થયા ખાલી, બાજરો થયો ખાલી. એ તો ભાઈ પછી ખાલી એ થાય ને. એટલે ખાલી થયો ને એટલે પટેલનો ભાવ નબળો નહીં, પણ વાવણી પૂરતા ઘઉં રહ્યા. કેટલા રહ્યા? વાવણી કરવાની હોય ને, વાવણી પૂરતા ઘઉં રહ્યા. ઘઉં રહ્યા ને મહારાજની સામે આ પટેલ બેઠા હતા ઘર ધણીને. એને એવો વિચાર કર્યો. મહારાજ આમ જોતા જોતા બોલ્યા નહીં. એ કે આ મહારાજ જો અહીંયા રહે ને તો આ બધા મળવા દર્શન કરવા આવશે તો પછી હવે અહીંયા બહુ વ્યવસ્થા નથી આપણી પાસે. આપણી પાસે બહુ વ્યવસ્થા, એટલે હવે જો મહારાજ રાજી થઈને રજા લઈને તો હાર. આવો સંકલ્પ કર્યો. મહારાજની હાજરીમાં મહારાજ બેઠા હતા ને કર્યો. કન્યા પટેલ સંકલ્પ જેવો કર્યો અને પૂરો થયો ને ત્યાં મહારાજ બોલ્યા, પટેલ, એ પટેલ, તો હું વિચારો છો મનમાં? તો કે કઈ નહીં મહારાજ. મહારાજ કે કઈક તો વિચારો છો. હા શું કે હું?
તો કે મહારાજ હવે ઘરમાં ઘઉં બાજરો બધું ખાલી થઈ ગયું, આ ઘણા હરિભક્તો દર્શન કરવા આવે છે, પછી બધું ખવડાવાય પીવડાઈ ગયું છે ને વાવણી પૂરતા ઘઉં એ હશે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, હો આ બહુ સમજવા જેવી વાત છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે પટેલ, અમે જયારે વન વિચરણ કરતા હતા ને ત્યાં અમને બહુ ભૂખ લાગી. શું લાગી? અમને બહુ ભૂખ લાગી. એક ભાટનો માણસ, એક ભાટ જ્ઞાતિનો માણસ એ હળ હાંકતો હતો પોતાની વાડીમાં. શું હાંકતો હતો? હળ હાંકતો હતો. એ ભાટ પાસે જઈ, અમે વર્ણી સ્વરૂપે હતા પટેલ, અમે જઈને એમ કીધું કે થોડુંક જુવાર આપો ને. જુવાર, જાહેર, જાહેર એટલે જુવાર ને પટેલ, થોડીક જાહેર આપો ને. એટલે એને અમને સાધુ સમજી અને એક શેર ઝાર આપ્યા. એક શેર એટલે 500 ગ્રામ. 500 ગ્રામ જેટલી ઝાર એની અમને આપી. ઈ ઝાર ભગવાન કે અમે લીધી. જ્યારે ઝાર લીધી ને ત્યારે અમે એની ખેતીની જગ્યા હતી, એના બળદ, એની સ્થિતિ જોઈને તો બહુ ગરીબ હતી. એ ભાટ બહુ ગરીબ હતો, પણ અમને સાધુ સમજી એની અમને એક શેર જુવાર આપી. એ જુવાર લઈ અમે અગ્નિ પ્રગટાવી, એમાં 2 રોટલા જુવારના અમે બનાવ્યા. કેટલા બનાવ્યા? એ રોટલા બનાવી અમારી ભેગા ઠાકોરજી શાલિગ્રામજી હતા, અમે જુવારના રોટલા એને ધરાવ્યા. શાલિગ્રામ જયમાં અને એ પ્રસાદીના અમે જયમાં. અમે જયમાં પછી અમે એવો વિચાર કર્યો. શું કર્યો? અમે એવો વિચાર કર્યો કે બિચારો ભાટનો દીકરો અમને સાધુ સમજી અને 500 ગ્રામ ઝાર આપી છે. અમને એવો વિચાર આપ્યો કે આની ઝાર ડબલ થાય. શું થાય? આની ઝાર ડબલ થાય. અમે ભાટને પૂછ્યું કે તમે આ ખેતી કરો, આ ખેતીની અંદર તમારે કેટલા મણ ઝાર થતી છે? તો એની અમને એમ કીધું કે સાધુરામ, બહુ સારું વરો હોય ને, બહુ સારું, ત્યારે 1.5 મણ ઝાર થાય. કેટલી થાય? બહુ સારું હોય તો 1.5 મણ ઝાર થાય. મહારાજ કે અમે પૂછ્યું કે 1.5 મણ ઝાર થાય તો વરો નીકળી જાય? મહારાજ, સાધુરામ, કટકે કટકે નીકળે પણ વાંધો ન આવે, પણ 1.5 મણ થાય ને તો આખું વરો નીકળી જાય. મહારાજ કે અમે વળતો વિચાર કર્યો કે 1.5 મણનું જો 250 મણ થાય તો બિચારાને વર પ્રેમથી નીકળે. અને સાંભળો પટેલ, આવો અમે સંકલ્પ કર્યો ને તો એ ભાટને ત્યાં 300 મણ ઝાર થઈ. કેટલી થઈ? આવો અમે વિચાર કર્યો તો 300 મણ થઈ. તો સાંભળો, અમે જેની ઘરે રહીએ ને એની ઘરે રૂપિયા અને બાજરો ને ઘઉં કોઈ દી ન ખૂટે પટેલ, ન ખૂટે, ન ખૂટે. અને થોડોક સમય થયો મહારાજ ત્યાંથી નીકળ્યા અને ઇતિહાસ એમ કે પટેલ હજારો લાખોનો આસામી બન્યો. પછી મહારાજે કીધું કે પટેલ કઈ ઘટે? ત્યારે પટેલે કીધું મહારાજ સંચય થઈ ગયો તો, બાકી જેની ઘરે તમારા ઉતારા થયા હોય ને ત્યાં કોઈ દી ઘઉં બાજરો અને રૂપિયા ન ઘટે, ન ઘટે ને ન ઘટે. હિમઝા ને બધી વાત તમે હિમઝા ને? ભગવાન અર્થે કર્યું છે, ભગવાનને થાળ ધર્યો છે કે ભગવાન વાસ્તે કઈક કર્યું છે ને ભગવાન આપણે નહીં ઘટવા દે. આપણા ખાવા પૂરતું. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે આ સ્વામિનારાયણે રોટલા ગળે લીધા છે. હું બોલ્યા છે સ્વામી? સાંભળજો, 3 વખત બોલ્યા કે આ સહજાનંદ સ્વામીએ ગ્રસ્તના, હરિભક્તોના, આશ્રિતોના રોટલા ગળે લીધા છે. એ સ્વામિનારાયણ દેહે, દેહે અને દેહે એમ 3 વખત બોલ્યા. કેટલી વખત બોલ્યા? 3 વખત બોલ્યા. અને છેલ્લે સ્વામી એમ બોલ્યા. શું બોલ્યા ખબર છે? કે આ સ્વામિનારાયણ નું કોઈ ભજન કરે, સ્વામિનારાયણ નું કોઈ ભજન કરે અને શિયાળા જેવી ટાઈટ હોય અને 2-3 ગોદડા હોય ઓઢીને હુઈ ગયો હોય અને સ્વામિનારાયણ નું કોઈ ભજન કરતો હોય તો આ સહજાનંદ સ્વામી હોડ ઉઠાવી અને મોઢામાં રોટલા દઈ જાય એવો આ સર્વોપરી સહજાનંદ સ્વામી મળ્યો છે. સહજાનંદ સ્વામી મળ્યો છે. માટે ખૂબ બધાય ભગવાનનું ભજન કરજો, ખૂબ બધાય ભગવાનને પ્રાર્થના કરજો. એકાદશીનો દિવસ આપણે આરતી તરફ જવું, પણ રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુંડ નીકળી ગયા. 6 ધામની ધૂન કરીને સીધા આરતી તરફ, આરતીના દર્શન કરીને સભાને વિરામ કરશું. તો તાલીકે સાથ બધાય ધૂનમાં અને કીર્તનમાં પડીએ. 5 જ મિનિટ કીર્તન અને 2 જ મિનિટ ધૂન અને સીધી આરતી. અહીંયા બેઠા ઓનલાઈન સભા અમને સર્વે હરિભક્તોને અમારા નટુ બાબાના ભાવથી ઘણા હેતી એકાદશીના જય સ્વામિનારાયણ. કરોડો જનમોની કસર ટાળે રે દેવા દેવ બિરાજે જુનાગઢ રે. ગાઓ રે કરોડો જનમોની કસર ટાળે રે વા દેવ બિરાજે જુનાગઢ. એક વાત કેતા ભૂલી ગયો.
મહાસુદી પૂનમ એટલે કે શનિવારે પૂનમનો દિવસ. આ પૂનમે માઘ સ્નાન પૂરું થાય છે. શું થાય છે? 1 મહિનાનું માઘ સ્નાન હોય. આપણે આખો મહિનો તો નથી કર્યું ને આપણે કોઈ દી કરતા પણ નથી, પણ દર પૂનમે અહીં શાસન મંદિરેથી આપણે પ્રસાદીની નદી, કૃષ્ણ અવતારની નદી, પાંડવો જ્યાં નાયા એવી હિરણ નદી, ત્યાં પૂનમને દિવસે સવારે 5 વાગે અહીં મંદિરે ઠાકોરજીના દર્શન કરી 5 થી 6 માઘ સ્નાન કરવા જવાનું છે. તો આજુબાજુના ગામમાં રહેતા અહીં બેઠા કોઈ હરિભક્તોને લાભ લેવો હોય તો અવશ્ય પૂનમને દિવસે આવજો. 5 વાગે મંદિરેથી નીકળી અને માઘ સ્નાન કરી 6 વાગે અહીંયા આવી પછી 12 ગામના આવ્યા હોય તો મંદિરમાં પેટી પૂજા ને એવું બધું કરી લેજો. 7 વાગે ઠાકોરજીની આરતી કરી અને 7 થી 8:30 સત્સંગ સભા અને 8:30 વાગે દૂધ પવાનો અને દૂધનો પ્રસાદ રાખ્યો છે. તો સર્વ હરિભક્તોની નોંધ લેજો. શક્ય હોય તો માઘ સ્નાનમાં બધા ભેગા પડજો ભગવાનનું. અને કદાચ અહીં ન પૂગી શકે, આજુબાજુમાં રહેતા હોય તો બધા હરિભક્તોને ભલામણ કે આખો મહિનો કરવાનું જોઈએ માઘ સ્નાન, પણ કદાચ ન કર્યું હોય તો આ એક દિવસે માઘ સ્નાન એટલે કે ઠંડા પાણીએ નાહવાનું હોય. શું કરવાનું હોય? અને મહારાજે એમાં વિભાગ પાડેલા છે. મહારાજ કે કોઈ સમુદ્ર સ્નાન કરે એવું કોઈ પાપ નથી કે બળે નહીં. પછી મહારાજ કે જેને સમુદ્રનો જોગ ન થતો હોય તો એને નદીએ નાહવા જાવ ઠંડા પાણી, એટલે સીધું પહેરેલ કપડે ડૂબકી જ માલમ. પછી મહારાજ કે નદીમાં નાય તોય વિશેષ છે, એનાય પાપ બળી જાય. પણ મહારાજ કે કદાચ નદી ન હોય તો મહારાજ કે કોઈ તળાવ હોય, તળાવ ન હોય તો મહારાજ કે કૂવો, કૂવાના પાણીથી સ્નાન કરો. છેલ્લે મહારાજ કે કૂવો ન હોય તો રાત્રે માટલાનો ઘડો ઈ ફળિયામાં મૂકી દેવાનો અને ઈ જ હવારમાં સીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને નાઈ લેવું. આ માઘ સ્નાનનો મહિમા છે. પણ આપણે તો ભગવાનની કૃપાથી હિરણ નદી છે તો હિરણ નદીએ, પણ કદાચ કોઈ નદીએ ન પૂગી શકે, સમુદ્રે ન પૂગી શકે, દરિયે ન પૂગી શકે, તળાવે ન પૂગી શકે કે તો ઘરે માટલું રાખી આ એક દિવસે પૂનમને દિવસે બધા માઘ સ્નાન કરજો. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા આપણે બધાને છે. તો તાલી કે સાથ કરોડો જન્મોની કસર કાઢે રે વા દેવ બિરાજે જુનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે રે વા દેવ બિરાજે જુનાગઢ રે. હારે ઈ તો દિખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे वा देव बिराजे जूनागढ़ रे. એનું નામ છે રાધા રમણ રે. હારે વા દેવ ગાઓ ગાઓ બધા ગાઓ. જુનાગઢ રે નો નામ છે રાધા રમણ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે નો નામ છે રાધા રમણ રે. હારે નો નામ છે રાધા રમણ. હવે આવે ગઢડા વાળો. તાલી તાલી કોઈની બંધ નથી. ઓનલાઈન તો આપને ખબર જ નથી કોણ તાલી વગાડ, કોણ જોવે, હું જોવે હે. પણ આયા એ છે એમાં આજે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં પોતાના ચરણાવીને પધરાવે હો. એભલ ખાચર નું માન રાખી, એભલ ખાચર ના પરિવારનો ઉદ્ધાર, અરે આખા જગત નો ઉદ્ધાર કરવા ભગવાન સ્વામિનારાયણ ગઢપુર આવે અને એને ઈ ઝાંખી કરવા આજ લાડીલા લાલજી મહારાજ ખાચર પરિવારની ઘેરે પધરામણી કરે. શું કરે? એટલે ભાવશે છે ગઢપુર ધામ નારે વાસી રે. એનું નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે નો નામ
છે શ્રી ગોપીનાથ રે. હરે તો અવતારો નો છે અવતારી રે. હરે તો સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અવતારી રે. હરે થી મોટો નથી રે બીજો કોઈ રે. હરે થી મોટો નથી રે બીજો કોઈ. અને હવે ભગવાન સ્વામિનારાયણ ના વાલામાં વાલા એ ધર્મ કુળ છે મારું ઘરેણું રે. એના તોલે બીજું નવ આવે રે. હરે ધર્મ કુળ છે મારું ઘરેણું રે. ના તોલે બીજું નાવ આવે. હરે માટે રાજી કરી લેજો એને રે. હારે માટે રાજી કરી લેજો એને રે. હરે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હરે માં હવે કોઈની તાલી બંધ ન રહેવી જોઈએ. ગોપીનાથ બિરાજે છે. હરે એવા સુરવીરાચાર્ય મળ્યા રે. એનું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે એવા સુરવીરાચાર્ય મળ્યા રે. નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હરે ના થયા છે બે સુરવીર રે. હારે ના થયા છે બે સુરવીર રે. હરે એક નુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હરે એક નુગેન્દ્ર બીજા તાલી કે સાથ હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. 2 જ મિનિટમાં આરતી. હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. એ અમદાવાદમાં બિરાજે નર નારાયણ હરે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. એ કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. એ વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. એ ધોલેરા એક જ મિનિટ. બધા આરતીનો લાભ લો. મોહનજી મહારાજ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. એ મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હવે આરતી તરફ બધા આરતીનો લાભ લઈને છૂટા પડશું. સહજાનંદ સ્વામી મહારાજ.
મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજત મારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે તે સદરાતી ચરણે સે સદરાતી દુઃખ નાખા તોડે નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનો ધારે પ્રભુ દ્વિજ કુળ તનો ધારે પામર પતે તઉધારા પામર પતે તઉધારા અગણિત નર નારે નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશે પ્રભુ કરતા અવિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાતે પુરુષોત્તમ પ્રકટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજ